અરે મુખી બાપા તમે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પછી એટલી વાર મેં તારું નાક વાઢ્યું હશે કે તું એક વિધવા બાય છો. તારે હું સવારે મંદિરે જતો ને ત્યારે મને હાવું નહીં મળવાનું, તો તને કઈ નાક શરમ જેવું છે નહીં? શું મુખી બાપા, આ તો ગામની કેડી છે, એટલે સવાર હોય કે હાંજ થોડી ખબર હોય કે તમે ક્યારે કયા રસ્તેથી નીકળો છો, અને આ દર વખતે એકની એક વાત હું કામ કરો છો? પણ હું ઈ જ કહું છું, દર વખતે તને એકની એક વાત કેમ કરવી પડે? તને કઈ નાક શરમ જેવું છે કે નહીં? વિધવા બાય છો તું, એ ભૂલી નહીં જાતી. અને વિધવા બાયનું જો મોઢું જોઉં ને તો મારો આખો દી બગડી જાય. તને કાંઈ શરમ જેવું જ નથી. આખા ગામના દી બગાડશો તું. કોઈને કાંઈ વાંધો નથી મૂકી બાપા, તમને છોડીને. તમને જ બધો હંધો વાંધો હોય છે. જુઓ, વિધવા શું એટલે મન ફાવે એવું અપમાન ન કરો. જ્યારે હોય ત્યારે મને હંધાઈની વચ્ચે અપમાનિત કરી દો છો. મારો શું માગશે? વિધવા શું તો શું, અને વિધવા સ્ત્રી કંઈ એના મનથી વિધવા નથી થતી. એ તો એના નસીબમાં જે લખાણું હોય એ થાય. તું એમ કહેશો કે તમે બધાની વચ્ચે મારું અપમાન નહીં કરો? અરે વિધવા બાઈનું માન શું હોય તે એને વળે અપમાન લાગી જાય? એનું કાંઈ માન બાન ન હોય. અને એ તો હું તો એમ કહું છું કે યાર જીવે છે ને એ જ નકામું છે. વિધવા બાઈને છે ને આમાં જીવવાનો હક જ નથી. સાચી વાત. વિધવા બાઈનો શું વાક લે? આ વાક છે તારા કરમનો. હા, તમે કયો એ હંધી વાત સાચી. મારા કરમનો વાંક છે, મારી જ ભૂલ છે કે હું વિધવા થઈ. ખાઈ ગઈ એમ કયો? હે, ખાઈ ગયા છો તમારા ઘરવાળાને? અને હું એમ કહું સવારમાં છે ને આને પાસે નો બેહાય, આપણે છે ને ટપકી જાવી. હું મંદિરે જતો તો ઈ મને હામી મળે, કોણ જાણે ક્યાંનું હું મોટું જોઈને આવ્યો તો. તારે છે ને 11 વાગ્યા લગી બહાર નહીં નીકળવાનું, ઘરની બહાર નહીં નીકળવાનું ક્યારેય. અરે મારો રોજનો નિત્યક્રમ છે. હું જાવ જ છું હા ગાયોને સારો નાખવા માટે, કે આજે પહેલી વાર થોડી નીકળીશું. અરે ગાય હોતે ને સારો ન ખાય તારા હાથનો, એને ખબર પડે. ભલે કશું રહ્યું તો એને ખબર પડે કે આ મને સારો નાખવા આવી ને એ તો વિધવા બાય છે. એ હોતે મોઢું ફેરવી લે, ભાન નથી જરી કે. મુખી બાપા, તમે તો આ ગામના છો, મુખી છો, અને તમે જો આવું કરશો ને તો હંધાય આ જ વસ્તુ શીખશે. અરે માણસ એવા થોડા તો થાવ. આ કેવી વાત કરો છો કે મારું મોઢું જોવાથી હંધાયના દી બગડે? અરે તારા ધણીનો આખો જીવ બગડી ગયો. એ તો જો ઉપરવાળાએ લઈ લીધો તારી યારે લગ્ન છે ને પછી તારા ધણીને છે ને ઉપરવાળાએ ઉપર ખેંચી લીધો. હવે એની ઉપર તને દયા ન આવી, એ હોતે વયો ગયો. તારું મોઢું ન જોવું પડે ને એટલે. તો હવે અમને શું કામ આવી રીતે હેરાન કરવા માંગે છે? હું કોઈને હેરાન નથી કરવા માંગતી. હું તો હંધાયનું સારું જ વિચારું છું. પણ તમને કેમ એમ લાગે છે કે હું હંધાયનું ખોટું કરી રહી છું? સારું વિચારતા હોય ને તો હવે હું કહું છું તમને કે આને 10 વાગ્યા પછી નહીં, 12 વાગ્યા પછી જ ઘરની બહાર નીકળવાનું એવું કરી નાખો. એમ જ કરવું જોઈએ. 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી છે ને બધા સૂતા હોય ઘરમાં, બપોર વસાળે ત્યારે તારે બહાર નીકળવાનું. જ્યાં જવું હોય ત્યાં તારે છૂટી, કોઈ સામે નહીં મળે, સમજ્યા? બાકી 3 વાગે ઘરમાં ઘરી જવાનું, પછી ઠેઠ બપોરે વળતેથી બપોરે 12 વાગે પાછું બહાર નીકળવાનું. અને મૂકે બાપા હું ઓલા આ મનુભાઈ પાસે વ્યાજ લેવાનું છે ને હું લેતો આવું, પણ આનું મોઢું જોયું છે. હવે આપે કે નહીં આપે કોને ખબર, હું જાઉં છું. એ નો જ આપે, મને ખબર છે. તારે ધક્કો થાય ખોટો હાવ. સાંભળી લીધું ને મેં શું કીધું? એ મારી આજ્ઞાનું પાલન થવું જોઈએ, નકર મારી જો કોઈ ભૂંડો નથી આ ગામમાં જ તને કાઢી મૂકી, સમજ્યા? આ ગામમાં જ નહીં રહેવા દઉં તો દર ભટકી. મુખી બાપા, આવો અત્યાચાર હું કામ કરો છો? અરે મેં ક્યાં તમારું કંઈ બગાડ્યું છે કે તમે આવી વાત કરો છો? મને ખબર છે કે મારું મોઢું જોવાથી તમારો દી બગડે છે, તો તમને મોઢું નહીં બતાવું, પણ આવા પ્રતિબંધ તો ન લાદો કે જેથી કરીને મને જ મારે છે ને તારી કોઈ વાત સાંભળવી નથી. તારી ઉપર મને દયા તો જરીકે નથી આવતી. તને મારા ઉપર દયા આવી જોઈએ, અમારા ગામ ઉપર તને દયા આવી જોઈએ, પણ તારામાં કઈ દયા જેવું તો કઈ છે નહીં. એટલે હવે છેલ્લી વાર કહી દઉં છું કે હવે છે ને કોઈ દિવસ મારા રસ્તામાં નહીં આવતી. 12 થી 3 જ તારે બહાર નીકળવાનું, બપોર રસાળે પછી તડકો હોય કે વરસાદ આવતો હોય, બસ એ સમયમાં જ બહાર નીકળવાનું કહી દઉં છું. પણ મુખી બાપા, મુખી બાપા,
બેન ક્યાં ગયા દેખાતા નથી? બેન મંદિરે ગયા. હા એને પણ ખરું છે હો, દિવસ ઉગે એટલે મંદિરે તો જવા જોઈએ જ તે. સારું કહેવાય ને બેનનો જીવ કોરવાય તો મંદિરે ને દેવ દર્શન એમ જાય તો. આવી ગયા લ્યો. હા, બેહો બેન બેહો, હમણાં બેહો. તમારી જ વાત કરતો હતો. હા બેન, આમ ઉદાસી ભર્યું મોઢું લઈને આવ્યા, શું કાંઈ થયું છે? હું કહું ભાઈ, તને તો ખબર છે કે મારો નિત્યક્રમ છે એ પ્રમાણે હું મંદિરેથી ગાયોને સારો નાખવા જતી હતી, હં? તો રસ્તામાં મુખી બાપા મળ્યા. શું કીધું મુખી બાપાએ તમને? અરે મન ફાવે એવું બોલી ગયા, વિધવા છો, તારું મોઢું ન બતાવ, તારું મોઢું જોઈએ તો અમારા દી બગડે, તું અપસુ કન્યાળ છો, હવે મંદિરે કેમ જાવું, ધણીને ભરખી ગઈ છો, ન બોલવાનું હંધુય બોલી ગયા. અરે આટલી- એમ થોડુંક હાલે કઈ હે? આ મુખી બાપાને એટલી બધી હિંમત. હા આપણે બેનનું અપમાન કરે પણ આમ જોઈએ ને તો એ મુખી છે, હા પૈસાવાળા છે અને એનું બહુ ગામમાં હાલે છે. હા આપણે જો બોલીએ ને અને તો આપણને પાછી સજા આપે. સજા આપે? એના બાપનું ગામ છે, મુખી છે તો એટલે હું આ ગામની રહીએ તારે જેમ ફાવે એમ વર્તન કરશે એ? હે? આપણી હારે કેવું વર્તન કરશે ને કેવું નહીં ને એ નહીં, પણ મહત્ત્વની વાત તો એ છે કે મને સજા રૂપે એમ કીધું કે તારે આખો દી ગામની બહાર નહીં નીકળવાનું. 12 થી 3 જ્યારે ગામના હંધાઈ સૂઈ જાય ને, આરામ કરતા હોય ને ત્યારે તારે બહાર નીકળીને તારા હંધાઈ કામ પતાવી લેવાના. એની આટલી હિંમત મોટા બેન, તો એણે તમને આવું કીધું? આને છે ને મોટા બેન, મારે છે ને કડક શબ્દોમાં વાત કરવી જ પડશે એની હારે, નહીતર છે ને આનું ગામ ઉપર છે ને જો હુકમી છે ને એ વધતી જાહે. આજે તમને ગામની બહાર નીકળવાની ના પાડી, કાલે ઘરે આવીને બીજું કાંઈક કહી જાહે. એ મુખી છે એનો મતલબ એમ થોડો છે કે આ ગામમાં એ કે એમ જ થાય. જો હા અપમાન કર્યું એ તો બહુ ખરાબ કહેવાય. હા ગુસ્સો તો મને આવે છે પણ એને કેટલી વગ હોય ઈ તમને ખબર છે ને. હા તમે એના ઉંમરે સડશો ને હા તો તમારું અપમાન કરી નાખશે. અપમાન અપમાન તો છે ને બેનનું કર્યું ને એટલે આપણું જ થયું એમ સમજ કે બેને જે વાત કરી ને એ પ્રમાણે તો હવે મારું લોહી ઉકળે છે. જ્યાં સુધી આ મૂકીને જવાબ નહીં આપું ને ત્યાં સુધી મને ચેન નહીં પડે. તો શું કરશું આપણે કયો? આપણે કાંઈ મૂકીને તો પોગવાના નથી. સવા દે ભાઈ, કહેવાય છે ને કે હંધુય રૂપિયાનો પાવર છે. આ રૂપિયો ન હોય ને તો પાવરે ન હોય. આપણે રહ્યા સાધારણ માણસ, આપણે એને ન પોગી વળીએ. સવા દે તું. પણ મોટા બેન, આ મોટા માણસો આવો શું કામ હશે? હે? આ મુખી હોય એની પાસે માન મર્યાદા હોદ્દો બધુંય છે, તો એનો મતલબ એવો થોડો છે કે ગરીબ પ્રજાને રંજાડવાની? આવું થોડું હોય. એ તું અને હું સમજીએ છે. મુખી થોડી ગરીબ છે કે જેને ખબર પડે કે આપણા ઉપર હું વીતી રહી છે, આપણી વેદના શું છે એ એને નહીં સમજાય. એ હંધુય છોડ, એને કાંઈ કહેવા જાય તો એ પાછો બીજી વધારાની વસ્તુ કરશે. બેન એક કામ કરું, મુખી પાસે ન જાવ ને કાંઈ વાંધો નહીં, પણ એનો નાનો ભાઈ રાજ છે ને એ બહુ સારો માણસ છે. એ જરૂર આપણું મારી વાત જરૂર માનશે. એ મૂકીને સમજાવશે. એનો ભાઈ બહુ સારો માણસ છે. ભાઈ તારી વાત હંધી હાચી, પણ મને નથી લાગતું કે એ કોઈનાથી માને. એટલે છોડી દે એ હંધી વાત. છતાંય તને લાગે તો તું મળી આવજે. એ રાજભાઈ રામ રામ મહેન્દ્રભાઈ, રામ રામ. કેમ છે ભાઈ વાલા, મજામાં? સારું સારું. આમ કઈ બાજુ? આ જરાક ગામ ભણી જાઉં છું. હા કેદુનો ગયો નથી અને આ થોડુંક પેટમાં ગડબડ જેવું હતું. મેં તો છે ને આવલી જીરા સોડા પીતો હોઉં ને એટલે હરખાઈ થઈ તો જાય. પ્રોગ્રામ કર્યા છે રાતે ભજીયા? પ્રોગ્રામ એલા ઓલો અનિલ્યો ની બધા નથી, હા ઈ ને ઓલા દરબાર ની બધા, તેને છે ને રાતે ભજીયા કર્યા. હા. તે પરાણે મને કે આવો ને આવો, પછી તો જવું જ પડે ભાઈ બંધો કહે તો. આપણને એક તો ભાવે બહુ પાછા, હા પેટ ભરીને ખાઈ લીધા હોય. હા કાળુભાઈ હું ટ્રેક્ટર ના ફેરા મારે. હા ડુંગળીના આ વરસાદ આવ્યો ને માવઠું ન છું
આ ડુંગળી બિચારાની પલ્લી આ તો ઢાંકીને લાવે છે જો ને આ રસ્તામાં આવી ગયો હોય તો હા અત્યારે ખેડૂત આ તકલીફ આ લઈ આવ્યા તો ખરા બીજું વાંધો નહીં. દિનેશભાઈ જે લાગે એટલે આ તો દિનેશભાઈ લાગે મને કાળુભાઈ નું એમ હતો હા હું કહું રાજભાઈ તમને એક વાત કરવા આવ્યો છું પણ જો ખોટું ન લગાડતા જુઓ વાલા હા તમારી વાતનું મને કોઈ દી ખોટું લાગ્યું નથી અને કોઈ દી લાગશે નહીં. હા હું છે ને ભાઈ ગામના મુખીનો ભાઈ ભલે રહ્યો તારો ભાઈ બંધ પહેલા છું ખબર છે ને વાત સાચી છે એટલે જ હું તમારી પાસે આવ્યો છું આ પણ હું છે કહેતા જીભ તો નથી પડતી પણ મારે તમારા ભાઈની વાત છે એટલે મારે તમને જ કહેવી પડે મારા ભાઈની વાત છે એટલે મહેન્દ્રભાઈ કઈ સમજાણું તું કહેવા શું માગો છો? જો રાજભાઈ આ મારા બેન છે રીસાબેન એ તો તમે જાણો છો મારા બંને બિચારા હા ગુજરી ગયા બીમાર હતા હા તો હશે. એમાં મારી બેનનો શું વાંક એ વિધવા થઈ ગયા એમ સો ભાઈ આ તો બધી છે ને એની લીલા છે. હા રીસાબેન બિચારા નાની ઉંમરમાં દુખાણા એ વાતનો મને ઘણો રંજ છે. બિચારી હસતી રમતી છોકરીનું જીવન વેર વિખેર થઈ ગયું. આ તો સારું કયો કે ઈશ્વરે જેને બાળ બસું નહોતું આપ્યું હે નકર તો જિંદગી હાવ ઝેર જેવી થઈ જાય. આ તો બીજું ઘર કરવાનું અમે તો ઘણું કીધું પણ એ કહે કે મારે એક ભાવમાં બીજો ભાવ નથી કરવો એ કે એની યાદના સહારે હું મારું જીવન વિતાવી દે. મહેન્દ્રભાઈ તમે તો રીસાબેનનો સ્વભાવ જાણો છો ને હે એ પહેલેથી જીદેલી છે. એક વાત મગજમાં ઘર કરી લે એટલે કોઈ દિવસ એ બોલી ફરતી નથી એટલે બીજા લગ્ન તો નહીં કરે. બસ આમાં- મેં ઘણી વાર કીધું કે બેન હજી તમારી ઉંમર નાની છે એક ઠેકાણે પડી જાવ તો સારું. મને કે ભાઈ નહીં એ વાત તમે કોઈ દી નહીં કરતા કેમ હું તમને ગામમાં ભારે પડ્યું છું. અરે નાના મારી બેન બેન તું મારી બેન જેવી જ છો પણ તમે મને સમજાણો ને આમાં મારા ભાઈની વાત ક્યાં આવી? તો તમારા ભાઈ આમ શું છે મારા બેનનું આ એક જ રૂટીન છે સવારમાં ઉઠીને મંદિરે દેવ દર્શને જવા ગાયને ઘાસચારો આપવો આમાં શું છે સવારમાં તમારા મોટા ભાઈ હામાં મળ્યા હા અને એનું હળહળતું અપમાન કર્યું એ કે તારે આ ગામમાં એ કે હું નીકળું ને સવારે નીકળવાનું નહીં તારું મોઢું જોઉં છું ને મારો દિવસ બગડી જાય. પણ મોટા ભાઈ એવું શું કામ કે રીસાબેનનું મોઢું તો એનો દિવસ શું કામ બગડે? હા એ કે તું વિધવા છો ને અપસુકનિયાળ છો એ કે તું તારા ધણીને ભરખી ગઈ છો એટલે હું વાત કરો છો મોટા ભાઈ આવું કીધું? હા હવે મારે જાવું તું તો એના પાસે પણ હવે મુખીની સામે બોલવું એટલે તમને તો ખબર છે ને વેર લીધા જેવું છે અને એને એક શબ્દ કહીને તો 10 સાંભળવા મળે એના કરતાં મેં કીધું તમે સમજદાર છો મેં કીધું તમને વાત કરું ને તો તમે તમારા ભાઈને કંઈક સમજાવો એમ. હા મોટા ભાઈને હું કમતી હુજી ત્યાં આવી વાતો કરે છે. બિચારા દુખાણા છે તો એમાં એનો કાંઈ વાંક થોડો છે. આ તો બધી ઉપરવાળાની લીલા છે અને મોટા ભાઈથી આવું કહેવાતું જ નથી. સો તમે ચિંતા ન કરો હું છે ને મોટા ભાઈને સમજાવી તમારે એની પાસે જવાની જરૂર નથી. હા. આ બીજી વાર મોટા ભાઈ આવું નહીં કરે હું એની તમને બાંધરી આપું છું તમે ચિંતા ન કરતા હો. એટલે મોટા ભાઈની જરાય તમે ઉપાધિ ન કરતા હું એને કહી દઈ હા. ખસકાવીને કે ભાઈ આવી રીતે થોડું કરાય. આ ગામના માણસો તો ગામ થોડું આપણા બાપાનું છે તમે ખાલી ગામના મુખી છો કે કાંઈ ગામ થોડું તમારા તાબે આવી ગયું છે. હા રીસાબેને એ જ કહેતા હતા તો મુખી બાપાની કે હું ભાઈ જેવા માનતી હતી ને એને જ ઈ કે મારું અપમાન કર્યું કે મારે એની સામે બોલાય નહીં નહીં કે મારે બોલવું કેમ એની સામે. બિચારા રોતા રોતા ઘરે આવ્યા મારથી તો ન જોવાનું પણ હવે હા તમારા ભાઈ રહ્યા ગામના મુખી એટલે જો મહેન્દ્રભાઈ ગામના મુખી હોય કે ગમે માણા હોય ખોટું હોય ને ત્યાં અવાજ ઉઠાવવાનો બેનને કહી દેવાનું તમે ખોટા નથી તો હું કામ કોઈ સામે ઝૂકવું જાય. મારા ભાઈ ગામના મુખી છે કોઈના ધણી નથી સમજાણું? વાત સાચી છે પણ તોય ગામના ગમે એમ તો મુખીને તમારે- મોભાદાર માણા કહેવાય અને આ ગામનું છે ને સાફો ગણીને તોય એવા કહેવાય. સો મારી વાત સાંભળો તમે બધાય ભેગા મળીને મુખી બનાવ્યા છે એનો મતલબ એવો નથી કે મારા ભાઈ ધારે એ કરી શકે. તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી હું મારા ભાઈને સારી રીતે સમજાવી દઈ. હા બીજું કાંઈ કામકાજની જરૂર હોય તો બોલો. ના ના બીજી કાંઈ જરૂર નથી આ ઉપરવાળાની દયાથી હંધુય સારું છે. કાંઈ વાંધો નહીં ગમે ત્યારે જરૂર પડે ને તો મારા ઘરના દરવાજા હંમેશા માટે ખુલ્લા છે. આ હા. મુખીનો ભાઈ ગણીને પણ મિત્ર બનીને ગમે ત્યારે દોડ્યા આવજો. હા જો ને. સારું હાલ હા, રામ રામ એ મળજો પછી. હા એક્શન. શું કરો મોટા ભાઈ? હું રસ્તી જેવો વાડીએ વાડીએ જ જતો હતો હા હા પણ વચમાં એક વિઘન આવી ગયું ને એટલે તમારી પાસે પાછું આવવું પડ્યું. ચિકન આવી ગયો. જુઓ મોટા ભાઈ તમે ગામના મોભી માણસ છો હે હા તમે આવી રીતે આ ગામની જનતાનું આવી રીતે અપમાન કરો એ સારું ન લાગે. આ સવારમાં તમે કોનું અપમાન કર્યું? સવારે અરે કોઈનું અપમાન નથી કર્યું બધાને રામ રામ મળ્યો છું. જીરા હતા ખીમા હતા
શામજી હતા બધાને રામ રામ મળ્યો. ખબર છે મને, એ બધાની મને ખબર છે. પણ આ તમને સવારે ઓલા રીસાબેન મળ્યા હતા, એનું તમે અપમાન કર્યું. ઓલી વિધવાની વાત કરશો? હવે એનું તે હું કઈ માન હોય એનું તે અપમાન થાય? મારી વાત સાંભળો, તમે એને ગામ વસાડે વિધવા કહીને અપમાન કર્યું, એ સારું લાગે તમને? શોભે છે તમને આ બધું? અરે પણ એ વિધવા છે અને મેં વિધવા કીધી, એમાં ક્યાં મોટો પાડ તૂટી ગયો? પણ મોટા ભાઈ કેવી વાત કરો છો તમે? એને એમ કીધું કે હા હવારમાં તું તારું આવું કાળું મોઢું લઈને મારી સામે ન આવતી, એવું કીધું તમે એને? હા કીધું તું. અરે એને તમે કહો જ ને, પણ સવારમાં દોડી આવે મારી સામે. હું મંદિરે જતો હતો, મને સામેનું મોઢું બતાવ્યું, હવે મારો દી ભૂંડો જાય, આખો ભૂંડો. અને એને તો મેં એવા શબ્દ કીધા ને કે બહાર હવે નીકળવાનું બંધ થઈ જાય, નહીં જ નીકળે તમ તારે ઉપાધિ કરીમાં બસ આવે. કેવી વાત કરો છો મોટા ભાઈ? હા તમે ગામના છે ને ખમતીધર માણસ છો. હા. 5 ગામમાં તમારી આબરૂ છે હે? અને તમે હાવા શબ્દોનો ઉપયોગ કરો, સારું લાગે? જો આપણે મોભાદાર જરૂર છે, પણ આ ગામ કાંઈ આપણા બાપાનું નથી કે આપણે ગામમાં બધાને રોકીએ છીએ. વાત કરો છો તે? અરે પણ મેં ક્યાં ખોટું કીધું? મેં એને કીધું કે તું મને સામે મળીને તારું વિધવા જેવું ડાસું છું ને કે મારો દી બગડી જાય. અને થયું ને એવું, નજર સામે દાખલો થયો ને તે સવારે વાડીએ જતો તો તને વિઘન આવ્યું, તે નડ્યું ને એટલે મને એકલા નહીં, મારા ઘરના સભ્યોને નડે. આમ જ થાય. જીવતો જાવ તો દાખલો છે. એ મોટા ભાઈ મને કોઈ વિઘન નથી નડ્યું. આ વાત કરવાની વાતને વિઘન કરું છું કે તમે આ કર્યું ને એની વાત કરું છું. જુઓ મારા ભાઈ, તમે છે ને આવી રીતે ગામમાં કોઈને ઓલું ન કરો. ક્યારેક કોઈક માથાનો ભટકાય ને તો લેવાના દેવા થઈ જાય. આપણે એને કહેવાનો આપણને કોઈ અધિકાર નથી. હવે એ બિચારા દુખાણા છે આ ઉંમરે હે, અને તમે એને વિધવા કહીને મેણા મારો. આ કોઈના બળતામાં છે ને મોટા ભાઈ ઘી ન હોમાય. લો, હું છે ને મુખી છું, સમજ્યા? અને હું છે ને હાસું કેવળો માણસ છું, કારણ કે હું મનનો સાપ છું. જેવું હોય ને એવું હાસું કહું, કે એની મોઢે કઈ એના વખાણ ન કરું કે આ વાહ તમારા બહુ પુણ્ય છે હો કે તમે વિધવા થયા. જેવું હોય ને એવું કેવળો માણસ છું, બીજું કાંઈ નહીં. અને મેં જેવું છે એવું કીધું. હવે એને એમાં અપમાન લાગે એમાં મારો શું વાંક? મોટા ભાઈ તમે સમજતા કેમ નથી? હા તમે છે ને કેદી તમારો સ્વભાવ સુધારશો? હવે એ બિચારા દુખાણા છે તો તમારે હું લેવા દેવા? તમારે એ સામે મળે એમાં કાંઈ અપશુકન ન થાય હે? એમાં તમને શું નડવાનું છે? કાંઈ વાંધો નહીં, હું એનું અપમાન નહીં કરું. બસ તારે એટલું જ જોવે ને, હા, બસ. હું એનું અપમાન નહીં કરું. પણ એને કહી દેજે કે ગમે ત્યારે હું રસ્તામાં જતો હોઉં ને તો મને એનું ડાસું ન બતાવે. નકર આ વખતે તો એનું અપમાન કર્યું, નકર હવે જો બીજી વાર એનું ડાસું મને બતાવશે ને તો મારું ખાડું અને એનું ડાસું હશે. અરે મોટા ભાઈ, સ્ત્રી જાત છે, તમે જરાક બોલવામાં તો મર્યાદા રાખો. સ્ત્રી જાત છે ને એટલે જ આ ગામમાં રહેશે, સમજ્યા? નકર વિધવા બાઈને હું આ ગામમાં રાખું જ નહીં, કાઢી મૂકું ગામની બહાર. અરે ગામ કાંઈ ગામ થોડા આપણા બાપાનું છે તો આપણે બધાને આમ જેમ ફાવે એમ કહીએ કે કાઢી મૂકી વાત કરો છો? તો તમને મુખી બનાવે એનો મતલબ એવો નથી કે ગામ તમારા તાબે થઈ ગયું. મારા ગામમાં છે ને બધે સુખી અને ખુશ રહેવા જોઈએ. આવાના ડાસા જોઈને તો કોઈ ખુશ ન રહે, બધાને દુઃખના ડુંગર આવે. અને મારે મારા ગામમાં કોઈને દુઃખી નથી જોવો. જો મોટા ભાઈ સમજવાનો પ્રયત્ન કરો. કોઈ માણસ તકલીફમાં હોય ને તો એને સાથ સહકાર દેવાય. તમારી ફરજમાં એ આવે છે. આ તો એને કહી દેજે ઘરની બહાર ન નીકળે, આખા મહિનાનો ઘઉંનો કટો અને તેલનો ડબ્બો એની ઘરે પહોંચી જાય. પણ કહેજે જો ઘરની બહાર નીકળે ને તો આ ગામની બહાર જવું પડશે. જો મોટા ભાઈ, એ કાંઈ ભિખારી નથી ત્યાં આપણે નાખીને ખાય. ખાવા પૂરતું છે, ભગવાને દીધું છે એને. એના ભાઈને ખબર પડશે ને તો લેવાના દેવા થઈ જાય. જો મારી વાત સાંભળો, તમે છે ને મોટા ભાઈ તમારો સ્વભાવ થોડોક સુધારો. આવી રીતે તમે છે ને આ લોકોને અડધું જ ન કરો મોટા ભાઈ, તો સારી વાત છે. મારો સ્વભાવ પણ ક્યાં બગડી ગયેલો છે? મારે સુધારવો પડે. સુધરેલો છે મારો સ્વભાવ. જોયું મોટા ભાઈ? હા તમને સમજાવવા ને એટલે પથ્થર ઉપર પાણી રેડવા બરાબર છે મોટા ભાઈ. હા શું કહું ને તો તમને હું કહેવું ને મને સમજ નથી પડતી. તમે ક્યારે તમારો સ્વભાવ નહીં સુધારો. મને તો સમજાતું નથી કે આવા નવા સ્વભાવ રાખશો ને તો આવતી વખતે તમે ગામના મુખી નહીં હો, યાદ રાખજો. હાસો માણા હાસું કે તોય તમને ગમે નહીં. મને તો એ વિચાર થાય. જા કામ કરતા રહો. ખબર છે તમે બહુ હાસા માણસ હો ને. મને સમજાવાય એવો લે. હવે હું આયા ભાગવત ગીતા ને રામાયણ આખા પુસ્તક વાંચીને બેઠો છું અને મને સમજાવવા આવે છે. આમાં બટેકા નાખવા છે કે ખાલી ગુવારનું કરવું? એમને એમ કરી નાખવાનું. ખીચડી કરવી છે ને એ રીતે? હા હાલશે, જે બનાવવું એ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઉભા રહ્યો, હું
લઈ આવું પાથરવાનું અરે ના બાપા ના આવે અહીંયા ક્યાં અમે કઈ બહારના છીએ બેન. હાલે હા કેમ છો રીસાબેન? સારું તમને? સારું છે પણ તમે અટાણે અમારા ઘરે કાંઈ ખબર ના પડી. હા, મુખીના ઘરના વહુ છો, અમારા જેવા ગરીબના ઘરે તમે ન હો. સો બેન પહેલી વાત કે મુખીના ઘરની વહુ હોય તો શું થઈ ગયું? છે તો આપણે બધા માણસ જ ને, એ પણ એક જ ગામડા ને. તો આમાં ગરીબ રૂપિયાવાળા એવું ક્યાંથી હંધુય આવ્યું? સાચી વાત છે પણ ના ના તમે રહેવા દો, અરે અમે કરીશું. હા વાત કરતા કરતા બે ગુણ વધારે વીણાઈ જાય ને તમે વહેલા નવરા થઈ જાઓ. પણ તમે એ નરેશભાઈ હાહરા છે કે છે? જેઠ શેઠ, પણ તમે અમારા ઘરે અટાણે શું કામ આવ્યા એ કયો ને. જો મારે તમને કહેવાય તો નહીં, મને ખબર છે કે તમને બહુ દુઃખ લાગશે. મારા શેઠે તમને ખરાબ વર્તન, મારા શેઠે તમારી આગળ ખરાબ શબ્દ બોલ્યા છે, ખરાબ વર્તન કર્યું છે, પણ એના મનમાં એવું કાંઈ નથી. એની વાણી થોડી કડવી છે એટલે હું હાસું કહું ને તો તમારી પાસે માફી માગવા જાવી છું મારા શેઠ વતી. સિગ્નાબેન, તમે માફી ન માંગો, પણ જે મુખી બાપાએ મારું અપમાન કર્યું છે ને એ તો બહુ ખોટું છે. તમને ખબર નથી, આ ગામ વસાડે જાણે મારી આબરૂ કાઢવા બેઠા હતા. હું કાંઈ કહું તો કાંઈ સમજવા તૈયાર નહીં અને મને મન ફાવે એવું બોલતા હતા. અને ખબર છે તમને, મેં કહ્યું ને કે મુખી બાપા મારો શું વાંક છે? હું વિધવા છું એમાં મારો શું વાંક? તો કહેશે કે વિધવાને સીવવાનો અધિકાર જ નથી, એને તો મરી જવું જોઈએ, તું તારા વરને ફરખી ગઈ. અરે એવા એવા શબ્દો બોલ્યા છે ને કે સાંભળે ને તો કાળજું કંપી ઉઠે. સો મારા શેઠની વાતને તમે કોઈ મન ઉપર ના લેતા. એને તો કંઈ ખબર જ નથી પડતી કે હું બોલવું હું નથી બોલવું. મને ખબર છે કે એણે તમને મંદિરે આવવાની પણ ના પાડી દીધી છે. મંદિરે આવવાની ના પાડી એ તો જવા દઉં, પણ ત્યાં લગણ કહી દીધું કે મારે આ ગામમાં બપોરે 12 થી 3 જ નીકળવાનું અને પછી મારે ગામમાં નીકળવાનું નહીં. મારું કંઈ પણ કામ હોય તો મારે આ ગામની બહાર જ નીકળવું, તો 12 થી 3માં. અરે આવા તો કંઈ નિયમ હોય? હું આ ગામની દીકરી છું અને જો દીકરી થઈને મોટા ભાઈ કે બાપ જ ન સમજે તો કોઈ બીજાને તો મારે હું સમજાવવા? મને તો કાંઈ સમજ નથી પડતી કે વિધવા થઈ એમાં મારો શું દોષ છે? ના બેન, તમારો કાંઈ દોષ નથી. તમારા ભાગ્યમાં કદાચ વિધવાનું દુઃખ લખ્યું હોય છે એટલા માટે. પણ આ મોટા ભાઈએ જે કર્યું ને એ બહુ ખોટું કર્યું. અને હાસું કહું ને તો આ વાત તો મને પણ નથી ખબર કે એણે તમને 12 થી 3 જ બહાર નીકળવાનું કીધું છે. બાકી દિવસે બહાર નહીં નીકળવાનું. તો માણાને કામ હોય અને કંઈક જરૂરી કામ આવે તો હું ક્યાંય જાવું નહીં, દવાખાનું આવ્યું તો હું જાવું નહીં. એ કહેશે કે તારે મંદિરે આવવાનો અધિકાર નથી, પાદરે આવવાનો અધિકાર નથી, કોઈની હારે વાત કરવાનો અધિકાર નથી. એવી એવી પાબંદીઓ લગાવી છે કે જાણે વિધવા બનીને મેં બહુ મોટો ગુનો કર્યો છે. કહેશે કે તારા વરને ભરખી ગઈ. અરે વિધવા તો કોઈ જગ્યાએ રહેવાને લાયક જ ન હોય. અરે ન બોલવાનું બોલતા હતા. અરે હું કેવું, કંઈક કહીએ તો સમજવાય રાજી નથી. સો તમે આ વાતને મનની અંદર રાખીને નહીં બેહો. એક કાનેથી સાંભળી બીજા કાને કાઢી નાખો એવું સમજી લેજો કે કોઈ ગાંડો રસ્તામાં મળ્યો હતો અને ગાંડો જેમ ફાવે એમ બોલતો હતો. મુખી બાપા આ ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, એનું હંધાઈ માનશે. અમે રહ્યા ગરીબ માણસ, અમારું કોઈ નહીં માને. સિગ્નાબેન, તમે ગમે એ કહો, પણ હતું એનું ઈ જ રહે. મારા જેઠા ગામના મુખી છે, આ ગામનું સાપરું કહેવાય, ધણી કહેવાય ગામના. હિજ આવું કરે તો ગામમાં રધી રહી જ નહીં ને. બધી હાસી. હા, તમે હમણાં કીધું ને કે હું માફી માંગવા આવી છું. હા, તમારા માફી માંગવાથી ને આ તમારા જેઠ સુધરી જાય હે? હા, થોડુંક એને સમજાય. હા, ગામની આ દીકરી છે અને દીકરીને દુખી કરવાની ને આવા વેણ કરવાના. એને દીકરી નથી ને એના ખોડે એટલે એને ખબર નહીં પડે. દીકરી કદાચ આપી હોત ને તો હંધીએ ખબર પડત કે દીકરી કોને કહેવાય ને દીકરી ઉપર દુઃખ આવે ને તો એ એક બાપને ને એક ભાઈને શું થાય. જો સલ્પાબેન, તમારી હંધી વેદના ને હંધી વ્યથાને હું સમજું છું એટલે તમારી પાસે માફી માગવા આવી. શક્ય હોય ને તો મારા શેઠની ભૂલને માફ કરી દેજો. તમે માફી ન માંગો. અમારા ભાભી તો હૈયા વરાળ કાઢી રહ્યા છે. ભાભી સવા દ્યો ને. હૈયા વરાળ નથી બેન. હા, જી કહું છું ને એ સાચું કહું છું. ભલે તમને મારા શબ્દ કડવા લાગશે પણ હું બોલું છું સાચું. અરે
આ રોડ વસાડે કોને એનું ટ્રેક્ટર મૂકી દીધું છે એ કાંઈ સમજાતું નથી. શરમ જેવું નથી. કેટલી વાર નાક વાઢ્યું અને પાછી કહે છે કે રોડ વસાળે કોણે આ ટ્રેક્ટર મૂકી દીધું. અરે હું એ જ કહું છું, આ રોડ વસાળે હાલવાનું કોણે કીધું? મુખી બાપા આ ભૂલ થઈ ગઈ મારી. જુઓ, મને નહોતી ખબર કે તમે આ બપોરના ટાણે બહાર નીકળો છો, નહીતર હું ન નીકળી હોત. હવે હું છે મારે છે ને હવે નિયમ બદલવા પડશે. હવે તારે બપોર વસાળાય નહીં બહાર નીકળવાનું, ખાલી રાતે જ બધા સૂતા હોય ને ત્યારે જ બહાર નીકળવાનું. એટલે કોઈને છે ને તું સામે જ ન મળે. કેવી વાત કરો છો? આ દીમાય મારે કામ તો હોય ને. તમે પહેલાં કહો છો કે 12 થી 3 નીકળશે અને હવે કહો છો કે તારે બપોર વસાડે નહીં નીકળવાનું. અરે આ તો કઈ વાત થઈ તમારી? મારે અત્યારે બહાર નીકળવાનું છું તો તારે જોઈ લેવાનું ગલીએ ગલીએમાં કોઈ આવતું નથી ને સામે, પછી જ બહાર નીકળવાનું, એમ નામ નહીં નીકળવાનું. મુખી બાપા હું તો પેલી કેડીએથી જ જાત, પણ ત્યાં અગણાઈ છે ને આ કુડાની ટ્રેક્ટર ઊભું છે. તો પાછું એવું જવાનું, બાકી આગળ નહીં વધવાનું, સમજી? કેટલી વાર કીધું છે કે આમ ન કરાય, આમ ન કરાય. અરે તું અમને મોઢું બતાડીશ ને તો તારી મને દયા આવે છે કે તું અમને મોઢું બગાડીશ ને તો તને પાપ લાગશે, બીજું કઈ નહીં. પાપ લાગશે, પાપ તને લાગશે, કારણ કે તું આ એક પ્રકારનો અમારી ઉપર અત્યાચાર જ કરશો અમને મોઢું બતાવીને. બસ બહુ થયું. મનમાં આવે એ બોલે જાવ છો, મનમાં આવે એ બોલે જાવ છો. હા, ઘડીકમાં કે તારે આમ નહીં કરવાનું, ઘડીકમાં કે તારે તેમ નહીં કરવાનું. હવે તો મને ફાવે ને એમ કરી હું મારું મોઢું જોવાથી દી બગડે છે ને. આમ તો તમારું મોઢું જોવાથી મારો દી બગડે જ છે, મારો દી હારો નથી જાતો. બોલો હવે હું કરશો? એટલે તું મારી સામે બોલે છે? આ મુખીની સામે તું લવારી કરે છે? કરવી નહોતી, પણ મુખી બાપા કામ જ એવું કરે છે કે લવારી કરવી પડે છે. જોજો, આનું પરિણામ બહુ ભયંકર આવશે હો. હજી મોકો છે. આ તું બોલીને મારી સામે બોલીને ઊંચા અવાજે તો હજી મોકો છે. માફી માગવી હોય તો માગી લે, હજી હું માફ કરી દે. પછી જો તે માફી માગીને તો હું કોઈ કાળા માફ નહીં કરું. હજી છે તારી પાસે સમય છે. આ તું બોલીને એ બદલ માફી માગ. માફી નહીં માંગુ. નહીં માગે એટલે માફી નહીં માંગુ. હું કામ માફી માંગુ? મારો કોઈ વાંક ગુનો નથી ને મારે માફી માંગવાની? અરે ક્યાર ના જો હું કમી ચલાવે જાઉં છું. અરે આ ગામની દીકરી છું, જરા દયા ભાવના લાગણી જેવું કઈ છે કે નહીં? જો તું છે ને એક ગુનો કરતોય વાંધો નહીં, ગુના ઉપર ગુના કરશો અને પાછી એમ કહેશો કે મારો કંઈક ગુનો છે. એક તો વિધવા થઈ ગઈ, આ અમને સામે મળ, એ બીજો ગુનો. પછી મારી સામે લવારી કરે છે, આ ત્રીજો ગુનો. નકરા ગુના ઉપર ગુના કરશો. હવે મારે આની સજા આપીને તો તને આકરું લાગશે, બીજું કંઈ નહીં. બસ મૂકી બાપા, તમે સજા આપવામાં કંઈ બાકી થોડી રાખ્યું છે. અને તમે જે સજા આપશો ને એ આકરી જશે, કડક જ હશે. એમાં કાંઈ કહેવા પણ થોડી છે. તો હી પલ્લી ગઈ. પલ્લી જાય આવાના મોઢા જોઈને એટલે આ ડુંગળી છે ને પલ્લી જાય. આ મોટું જોઈએ નહીં. હું છે ને એકવાર ભાળી ગયો તો આ આપણા ખેતરમાં છે ને ચીબડા ચોરવા આવી હતી. વાત કરે છે? હા, એ હોતન ચાલુ કરી દીધું. ચોર પટણી છે. કેવી વાત કરો છો અસ્કાભાઈ? ક્યારે મેં ચોરી કરી? અસ્કાભાઈ મારું અપમાન કરે છે. અશોકભાઈ કહેવાનું. તે તમને હંધાય અસ્કો કહે છે એટલે અસ્કાભાઈ કીધું. બધાય ભલે કે, પણ તારે કાંઈ નહીં કહેવાનું. એને માનથી બોલાવવાનો, એ મારો માણસ છે, સમજ્યા? અને આ ચોરવાના ને એવા બધા ધંધા ચાલુ કર્યા. આવાને તો હું સાને મારે હવે આખી મેં કાંઈ ચોરી નથી કરી. આ જૂઠું બોલે છે મુખી બાપા. હવે આનું કાંઈક કરો ને. મારે એને સજા દેવી જ જોઈએ. હજી એની પાસે મોકો છે, પણ મને લાગે આ કાંઈ સુધરવાનું નામ નહીં લે. હજી એનામાં નાક શરમ નથી ને કે મારી માફી નથી માગતી. અને તને ખબર છે ને કે મારી સામે કોઈક બોલે ને એટલે હું એને આકરામાં આકરી સજા આપું છું. તમે હવે હું સજા આપતા હતા, ખાલી બોલતા આવડે છે, સજા આપી દો. મુખી બાપા, જો અશોકભાઈ જે કી એ વાત તમે કાન પર ન ધરો અને આ સજાની વાત મોકૂફ રાખો ને. આ સજાવાળી વાત ગામમાં ને ગામમાં ક્યાંથી આવે? સજા આપો. હા, એને છે ને મારું અપમાન કર્યું છે. મારું અપમાન એટલે આખા ગામનું અપમાન કહેવાય. એટલે હવે હું એને સજા આપું છું કે તું વહેલામાં વહેલી તકે આ ગામ છોડીને વહી જજે. છોડી દેજે આ ગામ. પણ આ ગામમાં મારો ભાઈ અને ભાભી રહેશે. તમે તો કેવી વાત કરો છો? એના સને હારે લેતા જાજો. તાવ સ્વીટ છે. અરે એ લોકો આ ગામ છોડીને ક્યાં જાય મુખી બાપા? કુવામાં નીકળો. હવે સજા સંભળાઈ ગઈ. આ સૂર્ય છે ને પૂરબમાંથી પશ્ચિમમાં ઉગે, હા એ બરાબર. હવે સૂર્ય છે ને આ પૂરબમાંથી પશ્ચિમમાં ઉગે માનવામાં આવે.
બાકી હવે મારું જે આ મેં હુકમ કર્યો ને એ કોઈ દી પાછો નહીં જાય. મૂકી બાપા આવો અત્યાચાર ન કરો અમારી પર. આ ગામમાંથી ન કાઢો. અરે અત્યાચાર તો આ તું કરતી હતી આ ગામ ઉપર. આ ગામને મેં છૂટું કર્યું છે તારા અત્યાચાર ઉપરથી. તું આ ગામ છોડીને વહી જાય ને અને બધા એના દી સુધરી જાય, બધા ખુશખુશલ રહે. મૂકી બાપા મને તો અહીં થોડું થોડું દુખે છે. અહીંયા વધારે ઊભી રહે ને તો મને હુમલો આવી જાય એને કીધું ને? માહિતી કાઢો. નીકળી જા કીધું ને, વહેલામાં વહેલી તકે આ ગામ છોડીને નીકળી જજે. હવે આ ડોહીનું જ થઈ ગયું. આ ડોહીનું શું કરવાનું છે? મેં તને ગયા વખતે કીધું હતું ને રાજ કે તારા ભાઈને સમજાવી દેજે તારી ભાષામાં. મહેન્દ્રભાઈ આમ એટલા બધા ગુસ્સામાં શું થયું છે? અરે ફરી હળહળતું અપમાન કર્યું છે મારા બેનનું, અને આ વખતે તો નો કહેવાના વેણ કીધા છે. અરે ત્યાં સુધી કીધું છે કે તમે લોકો આ ગામ મૂકીને વયા જાઓ. અરે એ મૂકી છે તો હું આવું કરશે અમારી યારે? ગામ મૂકીને વયું જવાનું અમારે? હું વાત કરે છો મહેન્દ્રભાઈ? મારા ભાઈ આવું કીધું? હા, ભાઈએ તો છે ને માજા મૂકી દીધી છે. હવે આ ભાઈને મારે કડક શબ્દોમાં કહેવું જોઈએ. એકવાર તો મેં એને પ્રેમથી સમજાવ્યા પણ કોઈ વાતમાં સમજ્યા નહીં. પણ હવે છે ને, હવે મહેન્દ્રભાઈ પાણી માથા પરથી જાય છે. અરે માથા ઉપરથી તો પાણી મારે જાય છે રાજભાઈ. આ તમારી દોસ્તીને ખાતર છે ને હું કાંઈ બોલી નથી શકતો. હાથ બંધાયેલા છે મારા. શું મહેન્દ્ર? નકર મેં છે ને કાંઈ બંગડીયું નથી પહેરી. અરે ના ના મહેન્દ્રભાઈ, એવું કરવાની કાંઈ જરૂર નથી. જે વાત પ્રેમથી પતતી હોય બાધી બોલીને હું કાં બગાડવું જોઈએ વાલા? અરે ભાઈ એટલે તો તમારી પાસે આવું છું વારા ઘડીએ. તો મને નથી બોલતા આવડતું મૂકી સામે. જો તમે ચિંતા ન કરો, હું મારા ભાઈને મારી રીતે સમજાવી દે. જો આ તમારી બેન જેવી છે ને એવી મારી બેન છે. હું જાણું છું ભાઈ કે મારા મોટા ભાઈ થોડાક અભિમાની છે, થોડોક એને એના હોદાનો પાવર છે, હંધું જાણું છું. પણ જો તમે છે ને આમ ખોટા બેબાકડા ન થાવ. તમે આવી રીતે ગુસ્સાથી વાત ન કરો. થોડાક શાંત પડો, હંધું ઠીક થઈ જાય. હું કરું રાજભાઈ, ગુસ્સો ન કરું તો તમારા ભાઈમાં માણસાઈ જેવી જાત નથી. અરે એ મૂકી છે, આટલો ઊંચો હોદ્દો છે અને આટલા નીચ કામ કરે છે. કંઈક તો સમજવાનો પ્રયત્ન કરો અને થોડાક સમજાવો ને. જો ભાઈ આ તમે એક નહીં, ગામમાં ઘણા લોકો એવા છે કે મને ફરિયાદ કરે છે. અમારા ભાઈનું નામ જ્યારે આવે છે ને ત્યારે મારું માથું શરમથી ઝૂકી જાય છે. મેં ક્યારેય કોઈને અડધું જ નથી કર્યા, ક્યારેય કોઈનું અપમાન નથી કર્યું. હું આ ગામના બધા માણસોને મારા ભાઈ ભારું માનું છું. પણ આ મારા ભાઈ છે ને, હા મારા ભાઈ કોઈ વાતે સમજતા નથી. ખબર નહીં એને આ સત્તાનો કેવો નશો સડી ગયો છે ને કે એ મને સાચું કોને સમજાતું જ નથી. રાજભાઈ હું તમને સાચું કહું ને, એટલો ગુસ્સો આવે છે ને તમારા ભાઈ ઉપર, પણ આ વચ્ચે છે ને તમારો ચહેરો મને આડો આવી જાય છે એટલે અમારા હાથ બંધાઈ જાય છે. નકર છે ને આને વળતો જવાબ આપતા તો છે ને મને આવડે છે, કે નથી આવડતું એમ નહીં. જુઓ ભાઈ તમે ડાઢા પડો. આ વખતે હું મારા ભાઈને કડક શબ્દોમાં સમજાવી દઈ. ફરી વાર એવું નહીં કરે. હું એને કહીશ. જો રીચાબેનને કહેજો કે એ ખોટું ન લગાડે. બિચારી ગામની દીકરી છે, પોતાના માવતરના ઘરે આવીને જો દુઃખી થતી હોય ને તો એનું જીવન તો હાવ ઝેર થઈ જાય. ભાઈ થોડીક શાંતિ રાખજો, બધું ઠીક થઈ જાય. જો તમને કહી દો રાજ, છેલ્લી વખત હું તમને કહું છું, હવે પછી છે ને હું તમને કહેવા નહીં આવું. પછી મારા હાથે કંઈક ઊંધું કામ થઈ જાય ને તો મને ન કહેતા. જો મહેન્દ્રભાઈ તમે એવું કોઈ પગલું નહીં ભરતા કે આપણા ગામનું નામ ખરાબ થાય. હું જાણું છું કે તમારી યારે અન્યાય થયો છે, રીસાબેન હારે અન્યાય થયો છે. કે ગામ મૂકીને જવાનું કીધું ને એ વાત બહુ ખોટી કહેવાય. તમે આ ગામના રહેવાસી છો, આ ગામ જેટલું અમારું છે એટલું તમારું છે, હું જાણું છું. મારા ભાઈ ગામના મુખી છે, કે આ ગામ અમારા બાપ દાદાની જાયદાદ નથી. જો ભાઈ હવે તમે છે ને અહીંયા ધરપત રાખો. આ છેલ્લી વાર છે ને મને મારા ભાઈને સમજાવી દેવા દો, નહીંતર પછી તમે તમારી રીતે પગલાં ભરજો. હા હાલો. મોટા ભાઈ, મોટા ભાઈએ છે ને તો મોટા ભાઈને તો છે ને હારી પટના જોવા. તો મોટા ભાઈ ક્યાં છે? શાંતિ શાંતિ. આ હું ગાંડાની જેમ બગ 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 કરો, પપડતા આવો છો. હા મોટા ભાઈ જો ને, એક જગ્યાએ ઊભા તો રહ્યો. પણ તું રમત કરમાં ત્યારે મોટા ભાઈ ક્યાં છે એમ કહું? રમત નથી કરતી. શાંતિ રાખો, શ્વાસ લ્યો, હમણાં ભટકાઈ જાત તો.
આ વાગત તો લોહી નીકળે તો મને તને લોહી નહીં નીકળે આ બાપા. તમને ખબર પડે છે કે 4 દિવસથી મને શરદી થઈ ગઈ પણ તને દવાખાને લઈ જવાનું નામ નથી લેતા મને એમ ન થાય કે મારા બાયડીને દવાખાને લઈ જાવ 2 વાર તને કીધું દવાખાને જવાનું પણ તને ટીકડી છે ને કડવી લાગે. કાવે ભરાવા મળ્યો છે. તારે દવા ન પીવી, ઇન્જેક્શન ન લેવું તો પછી શું થાય? સારું ન થાય એમને. પણ પહેલા તું મને એ કે મોટા ભાઈ ક્યાં છે? લ્યો આને મારા બાયડી હામી હોય તો બાયડીની હારે બે ઘડી પ્રેમથી વાત કરે અને આને મોટા ભાઈ ક્યાં છે, મોટા ભાઈ ક્યાં છે, મોટા ભાઈ ક્યાં છે, બસ. આ તમને બીજું કઈ દેખાય છે? આ તમને ભગવાન એક મોટા ભાઈ નહીં ઘરવાળી આપી છે આવી હારી. ખબર છે બાપા, મને હારી ઘરવાળી આપી છે. આ હું કામ ગરમીનું આવું બધું પહેરતા આવીશો? આ લગ્નમાં ગયો છો એટલે પહેરેલું કાઢવાનું ભૂલાઈ ગયું. તને હું કહું, મને પૂછું એનો જવાબ દે ને. તને ખબર છે મોટા ભાઈ હું કાંડ ગીર્યા છે હવે? આ મોટા ભાઈ ને મોટા ભાઈ મંદિરે ગયા છે. અને મોટા ભગત હોય એમ તો મંદિરે જાય પાછા. આ ગામની હાયું લે છે અને મંદિરે જઈને પૂજા પાઠ કરે છે. હવે પાછું શું કર્યું ભાઈ સ્ત્રીએ? ભાઈ સાહેબે રીસાબેને ન કહેવાના વેણ કીધા. મહેન્દ્ર મળ્યો થો આગળ, હવે જેમ પાછું- ફાવે એમ બોલતો હતો. હવે પાછું શું કહે આવ્યા એને જઈને? આ વખતે તો એને એમ કીધું કે તમે છે ને ગામ છોડીને વયા જાઓ. હાય હાય, આ મોટા ભાઈ જરી શરમ નહીં આવતી હોય? આ હાલતા માણાને દુખી કરે છે, હેરાન કરે. આમ તો મંદિરમાં જઈને માળા લઈને ભગવાનના નામ લેશે એને કે ભાઈ ભગવાનના નામ નથી લેવા, આ ગામને હાસો અને માણાને દુખી ના કરો ને એટલે હંધુય આવી ગયું. ભગવાન હાજર હાજર જ છે. હા તો એ જ કહું છું. અને બિચારા રીચાબેન હવે આ ઉંમરે દુખાણા છે તો એના બળતામાં ઘી હોમવાનું હોય કે એને આશ્વાસન આપવાનું હોય. પણ મોટા ભાઈ નહીં, સમજતા નથી. એક તો બિચારા દુઃખી જ છે પહેલાથી અને એમાં મોટા ભાઈ આવા કડવા વેણ બોલે તો બિચારાના હૃદય ઉપર કેવી ઠેસ લાગતી હોય. એક તો દુખિયારા છે, મોટા ભાઈને કે દુખિયારાની હાયું લાગશે ને તો આપણું રાય રાયને પાન પાન થઈ જાય, ધનત પનત નીકળી જાય આપણું એને કહીએ. આ છે ને મોટા ભાઈના આવા સ્વભાવને લીધે જ ભાભી બિચારા બળતા કરી કરી સાચી વાત છે, બિચારા સ્વર્ગવાસ થઈ ગયા. અને આ મોટા ભાઈ આવું હેરાન કરે છે ને, હંધાઈને રંજાડે છે ને એટલે જ ભગવાને એને પેટ કઈ સંતાન નથી આપ્યો. મોટા ભાઈને છે ને હવે મારે કડક શબ્દોમાં કેવું જોઈએ. આ ગામ છે ને આપણા બાપનું નથી, તમે જેને હોય એને કાઢી શકો. કોઈને કાઢવાના બાંધવાના ન હોય એને કે તમે આ ગામના મુખી છો એનો મતલબ એવું નથી કે આ ગામ તમારું થઈ ગયું. તમારે તો આ ગામના મુખી છો હંધાઈનું ધ્યાન રાખવાનું, હંધાઈના આશીર્વાદ મેળવવાના હોય. પણ નહીં, મોટા ભાઈની તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. આ માણસ જે મોટું થાય ને એમ માણાની બુદ્ધિ કામ કરે. પણ આપણા મોટા ભાઈ 50 વર્ષ પછી 51 વર્ષમાં બેસી ગયા ને તેવું થાય કે બુદ્ધિ નાના છોકરા જેવી થઈ ગઈ. આ નાના છોકરા હોય ને એને હાસા ખોટાની પરખ હોય, પણ આ આપણા ભાઈશ્રીને પરખ નથી હાસા ખોટાની. હાસો નહીં મારે. હમણાં છેલ્લા 15 દિવસથી શાંતિ નથી. ગામમાં કોકની ફરિયાદ મોટા ભાઈની ચાલુ જ હોય, કાંઈક નહીં કાંઈક. ગામમાં નીકળ્યું નથી થતું. કોકને તરત કે તમારા મોટા ભાઈ આમ કહ્યું, તમારા મોટા ભાઈ આમ કહ્યું. મેં કીધું ભાઈ તમે છે ને એના મુખીના પદમાંથી હટાવી દો ને એટલે કામ પૂરું થાય. હંધી ખબર છે મને, હંધી એટલે હંધી ખબર છે. પણ શું થાય, આપણે એનાથી નાના રહ્યા એટલે આપણે કંઈ કહેવાય તો નહીં. પણ ઉપાધિ કરવામાં એવું લાગે ને તો મોટા ભાઈ મંદિરથી આવે ને તો હું જઈને હમણાં જઈને સમજાવું. જો મારે કાંઈ વાત એના મગજમાં ઉતરે ને તો અત્યારે હા તો હવે સમજાય. હવે હું સમજાવી ને તો હવે છે ને ખોટું ઘરમાં ઝઘડા થાય. ઝઘડા એમ થોડી થાય. જો કે આમ તો હાસી વાત છે, મોટા ભાઈને કોઈ કાંઈ કહે પાછું મોટા ભાઈ સહન તો થતું નથી. મોટા ભાઈનું કેવું છે કે હું જેમ કહું ને એમ જ કરવાનું. હું કહું હવાર તો હવાર, હું કહું હાંજ તો હાંજ. એ જેમ કહીને એમ કરો ને તો મોટા ભાઈને હારા જોઈએ એની વિરુદ્ધ ગયા એટલે હંધાય ખરાબ થઈ ગયા. અને બીજી વાત સાંભળી, બોલો એનો સમસો છે ને એ ઘરમાં પગ મૂકે એટલે એનો છે ને તું ટાટીઓ ભાંગી નાખજો. અરે બાપા અસકાન મારે ઘરમાં આવવા જ નથી દેવો. હાસું કહું ને તોય પણ એ આવી જાય છે. આ ગયા વખતે તમે ના બોલવાના શબ્દ કીધા હતા, ભાભી ભાભી કરતા ધોયડો આવે, 1.5 ફૂટ ગયો હરામી. એને છે ને એની જવાય હારે રહે છે ને એમાં આ મોટા ભાઈને સડાઈને કાન ફૂકીને છે ને ફૂલે કે સડાય. કાંઈક તો ઈ જ મોટા ભાઈને ફૂલે કે ચડાવે, સાવ્યું ટાઈટ કરે, છણાના ઝાડ ઉપર ચડાવે છે. તું કઈ બાજુ હતી? હાડી તમને કઈ તમે રાજી થઈ જાઓ. ક્યાં? હા ડાક્ટર પાસે જતી હતી બાજુમાં. એ વાત ને તો હું કોઈ દવા લઈ આવું તરદીની. હાય હું હારે હોય. જો ઇન્જેક્શન નહીં લો, પેલા કો ખાલી દવા જ લઈ. તું પેલા દવાખાને તો પોક. આ વખતે તું તને રિપેરિંગ કરાવીને જ લાવી. ઇન્જેક્શન નહીં લો વાળી નહીં થાય. જલપાબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? તબિયત પાણી હારા? સારું છે અમને. તમને કેમ છે? બસ અમને પણ સારું છે. હા, મને સમાચાર મળ્યા છે કે મારા શેઠે પાછું તમારા નણંદારે ગેરવર્તન કર્યું છે, ગેરશબ્દથી એનું અપમાન કર્યું છે. હા બેન, હા અપમાન કરીને તો હદ થઈ ગઈ છે. અને તમારા જેઠે અમને કીધું છે કે ગામ છોડીને જતા રહેજો.
એટલે અમે બેન 2 દિવસમાં અમે ગામ છોડીને જઈએ છીએ. હા, બીજો અમારી પાસે કોઈ રસ્તો નથી. ખબર છે મને કે તમે લોકો આ ગામ છોડીને જાવશો. ખબર છે મને કે તમે લોકો આ ગામ છોડીને જાવશો. તમે તમારી સગવડમાં છો એમ. હાસું કહું ને તો સાંભળીને અમને બે માણાને પણ બહુ દુઃખ થયું છે કે મોટા ભાઈ જે કરે છે ને એ બહુ ખોટું કરે છે. અરે એ તો ગામના મુખી છે, ગામના હંધાઈને એને હાસવાના હોય. કોઈ દુખિયારી બેન દીકરી ગામમાં આવી હોય તો એને સહારો દેવાનો હોય, એને આ રીતે હેરાન ના કરવાનો હોય. પણ આશરો દેવાની જગ્યાએ તો એના આ ગામમાંથી જ કાઢે છે. બહુ ખોટું કરે છે મારા શેઠ આ બધું. શું કરીએ બેન હવે? હા, તમારા શેઠ મુખી છે એટલે એનો પાવર તો એની પાસે જ છે. હા, દુઃખ તો અમને થાય છે કે અમારું અહીંયા જમીન, અમારા ખોયડા, અમારા આ બધુંય છોડીને અમારે જવું પડશે. અને જાહું ન્યાય અમને ખબર નથી કે અમે શું કરશું. સો ઉપાધિ કરો માં. અંધાઈનો ભગવાન છે. ભગવાન છે ને ભૂખા ઉઠાડે છે પણ કોઈને ભૂખા હોવડાવતા નથી. આ ખાડો આપ્યો છે ને પેટમાં, તે ખાડો બુરવા પણ કાંઈક ને કાંઈક આપી દે. મારા શેઠ નથી સમજતા કે એને આ સત્તા, આ છે હોદો છે, હંધોય ગામવાળે જ આપ્યો. સો ગામવાળા એની ઉપર ગરમ થઈ જાય ને તા એને જે સત્તા, એનો હોદો હંધોય વયું જાય હાથમાંથી. ભગવાન હુવડાવતા નથી ભૂખા. હા, તમારે બધાને રૂપિયાવાળાઓને છે ને આ વાતું કરવી. હા, અત્યારે અમારી ઉપર શું વેઠે છે ને એ અમને ખબર છે. હા હા, મારા ઘરવાળા છે ને હા રાતને દી સૂતા નથી હમણાં. હા, ઉપાધિમાં ને ઉપાધિમાં છે ને અત્યારે તાવ આવી ગયો છે. પણ કોને કહેવા જઈએ અમે? આપણી વેદના આપણે જાણીએ છીએ. જે મુસીબતમાં તમે છો ને એ મુસીબતમાં અમે પણ છીએ. અમે પણ એ જ વિચારીએ છીએ કે અમારું શું થાય. આ મારા શેઠે તમને કીધું છે ને ગામ છોડીને જવાનું, તો મારા ધણીએ પણ નિર્ણય લીધો છે કે અમે બે માણા પણ આ ગામ છોડીને જતા રહેશું. અમારે પણ આ ગામમાં કે મારા શેઠ ભેગું નથી રહેવું. એટલે જે હાલત તમારી થાય ને એ હાલત અમારી પણ થવાની જ છે ને કે અમે પણ ક્યાં જાઉં, હું ખાઉં, કેમ રહેવું, કેમ બેસું, હું પહેરશું ઓઢશું. કારણ કે અમે તો ઉઘાડા પગે અને ખાલી હાથે નીકળવાના છીએ. એક જોડી કપડાં પણ લઈને નથી જવાના. હા, તમે શું બોલો છો બેન? તમારે બે ભાઈઓને કાંઈ માથાકૂટ થઈ છે? નહીં, કાંઈ માથાકૂટ નથી થઈ. પણ આ મારા શેઠ જે ગામવાળાને હેરાન કરે છે ને એ અમારા બે માણાથી જોવાતું નથી. અમારા બે માણાથી સહન નથી થતું. અને અમે નથી ઈચ્છતા કે મારા જેઠ જે ભૂલ કરે એની સજા અમે બે માણા ભોગવીએ. હા, મારા શેઠના લીધે મારા જેઠાણીનું મૃત્યુ થઈ ગયું. મારા જેઠને પેટે સંતાન નથી. હા, અમારા લગ્નના પણ 5 વર્ષ વયા ગયા. પણ મારા જેઠની સજા અત્યારે અમે બે માણા ભોગવી રહ્યા છે. અત્યારે અમારી ઘરે પણ પારણું બંધાતું નથી ને અમે પણ પાણા એટલા પીર કર્યા, કેટલી દવાઓ કરી છે. હા જો બેન, આમ તમારે ગામ છોડીને ના જવાય. હા, તમારા ખોયડાની ઇજ્જત આબરૂ કેવી છે. અને હા, ઇજ્જત આબરૂ તમારી ગામમાં વહી જાહે. આબરૂ સાહે નહીં, અમારી આબરૂ વધશે. અને રહી વાત મારા શેઠની આબરૂની, તો મારા શેઠની તો હંધાઈને ખબર જ છે ગામવાળાને. આખું ગામ ત્રાહીમામ થઈ ગયું છે એનાથી. અને સો અમે કદાચ આમાંથી નીકળીએ અને ભગવાન અમારી સામું જોવે ને અમારું ઘરે પારણું બંધાય. કારણ કે અહીંયા તે જે રૂપિયો આવે છે એ અનીતિનો હરામનો જ રૂપિયો આવે છે ને. અને મારે હાયું નથી લેવી. હા, મારા શેઠ જે બધાને હેરાન કરે છે ને એની હાયું તો અમને જ મળે છે ને અત્યારે. નાના બેન, પરિણામ તો અમે જ ભોગવીએ છીએ ને અત્યારે. અમે કોઈ હાયું નથી આપતા. તમે નહીં આપતા હોય પણ આ બીજા લોકો તો દેતા જ હશે ને. અને એ તો અમે લોકો એક જ લઈને એક જ પરિવારને એક જ ખોડા નીચે રહીએ છીએ. એટલે કોઈ મારા જેઠને 2 શબ્દ બોલે તો એ 2 શબ્દ અમને પણ લાગે જ ને ભેગા રહેતા હોય તો. સો તમે ઉપાધિ કરો માં, ભગવાન કાંઈક હારાવાના કરી દે હે. અત્યારે હું સાવ, કારણ કે મારે પણ ઘરે બહુ બધા કામ છે. તો મોટા ભાઈ, હા, કઈ બાજુ ગયા હતા? મંદિરે ગયો તો. તને ખબર તો છે અમારો રોજ નિત્યક્રમ છે. મંદિરે જવાનું, દર્શન કરવાના અને બધી તિથિ રહેવાની, 11 રહેવાની, શનિવાર રહેવાનો, બધુંય રહેવાનું, સમજ્યા? અને બધાય પુસ્તક મને મોટે. બહુ સારી વાત કહેવાય. સારું જ કહેવાય ને, તારો ભાઈ શું ને. જો હું આ બાજુ આવ્યો તો તમે ફર્યા નહીં, ફેરવાડું આ બાજુ આગળ આવ્યો તો ફેર્યા નહીં. આમ રહેવાનું, આમ રહેવાનું છે. બોલે રાખવાનું ચાલુ ફરજો, બોલું ત્યારે બરાબર. સારું કહેવાય મોટા ભાઈ, તમને બધાય પુસ્તક મોઢે છે. પુસ્તક મોઢે જ હોય ને. તને ખબર નથી તારા મોટા ભાઈમાં કેટલું જ્ઞાન ભર્યું છે.
હવે તમારે છે ને રોજ મંદિરે જવાનું અને રોજ સારા સારા પુસ્તકો વાંચવાના. હવે તમારે બીજું કાંઈ નહીં કરવું, કારણ કે હવે છે ને તમારા ઘરની કંઈ ચિંતા રહે નહીં અને અમારી યારે કાંઈ વાતચીત કરવાનો તમને વખતે નહીં મળે, કારણ કે અમે 2 જણા છે ને હવે ગામ છોડીને જઈએ છીએ. ગામ છોડીને જાઓ છો અને પછી ક્યારે પાછા આવવાના? ગામ તરીકે જાઓ છો ક્યારે પાછા ક્યારે આવવાના? તમે તારે વાંધો નહીં, અઠવાડિયું 10 દી તમે તારે રોકાવ, તારે હા હારા અહીંયા બધે રોકાવો, વાંધો નહીં. તમે તારે આવીને ઘરની ઉપાધિ નહીં કરતા, બસ જાઓ. મોટા ભાઈ, હું કોઈ ગામ અત્યારે નથી જતો કે નથી મારા હારાને ઘેર જતો, પણ આ ગામ છોડીને બીજા ગામમાં રહેવા જાઉં છું, અને એ કાયમ માટે. હું વાત કરે છે આ તો ગામ છોડીને બીજા ગામમાં રહેવા જવું એટલે? કારણ કે મોટા ભાઈ, મને છે ને આ ગામમાં જે વ્યક્તિઓ રહે છે એનું દુઃખ મારાથી જોવાતું નથી, અને તમે તમારો સ્વભાવ સુધારવાના નથી. આમ તો બહુ મંદિરે જાઓ છો, ભગવાનની પૂજા કરો છો, બધા પુસ્તકો તમને મોઢે છે, પણ જ્ઞાન તો તમારામાં જરાય નથી. અરે પણ એમાં મેં ક્યાં ખોટું હું કરું છું? હું ક્યાં કઈ ખોટું કરું ના છું? ના, તમે કાંઈ ખોટું નથી કરતા. ખોટું તો આ ગામવાળાને અમે બધા કરીએ છીએ. હા, એટલે તો અમે ગામ છોડીને જઈએ છીએ ને. ભૂલ તમારી કાંઈ છે જ નહીં. તમે તો જ્ઞાનેશ્વર છો, કારણ કે તમને બધા પુસ્તકો મોઢે, તમે રોજ માળાઓ કરો, ભગવાનને જળ ચડાવો, આરતી ઉતારો, પૂજા કરો, તમે જ્ઞાનનો ભંડાર છો. આ મૂર્ખા તો આ ગામવાળા છે બધાય. તમે તો બહુ સારા છો. પણ હું આમ બધાને થોડો કઈ હેરાન, અરે હું ક્યાં કોઈને હેરાન જ કરું છું, પણ એક દાખલો તો તું બતાય કે આનું મેં દિલ દુભાવ્યું હોય. કોઈનું દિલ દુભાવવું નહીં. અરે હું સપનામાં એવો વિચાર ન કરી શકું. મારા ભાભી બિચારા કોઈ કહીને થાકી ગયા, ક્યાં સુધી કીધા. આખરે ઈશ્વરના ધામમાં ગયા ત્યારે તમને કહેતા કે તમારો સ્વભાવ સુધારો, પણ તમે ન સુધર્યા એટલે મોટા ભાઈ ન સુધર્યા. જુઓ મારા ભાઈ, તમે ઓલા રીસાબેન અને મહેન્દ્રને ગામ છોડીને જવાનું કીધું છે ને, એ વાત મને જરાય નથી ગમી. એટલે મેં નક્કી કર્યું છે, એ લોકો ગામ છોડીને જાહે ને એટલે હુંય ગામ છોડીને વયો જાય અને મારી ઘરવાળીને લઈને. અરે પણ રાજ્યા તું જરીક વિચાર તો કર. મારે કાંઈ વિચારવું નથી, મેં બધું વિચારી લીધું છે. તમે તમારો સ્વભાવ સુધારતા નથી. અરે ગામમાં નીકળું ને કાયમ તો તમારી હજારો ફરિયાદો આવે છે, ઓલાએ આમ કર્યું, ઓલાનું આમ કર્યું. અરે તમે ગામના મુખી છો. અરે આ ગામની પ્રજા તો તમારા સંતાન કહેવાય. તમે આ ગામ ધણી છો એટલે ગામના બાપ છો, અને બાપ છે ને એના સંતાનોને ક્યારે દુઃખી ન કરે મોટા ભાઈ. પણ તમે તો વાત સમજતા જ નથી. ઓલી બિચારી દુખાણી છે એને તમે કડવા મેણા મારો છો. હું વાંક છે એનો? હું વાંક છે એવું લખાવીને આવી? નહીં, અરે પણ એ વિધવા છે, હવે એના નસીબ જ એના ફૂટલા છે, તો હવે એવી નસીબ ફૂટલી આપણે આમી મળે ઉભા રહો. તો આપણો દી ખરાબ ન જાય. મારી વાત સાંભળો, એ વિધવા છે તો તમે શું છો? તમે શું છો? મારા ભાભી જીવતા છે? પુરુષ છું, હું તો પુરુષ છું. તે પુરુષ તો હાલે ગમે હોય તો, સ્ત્રી નો હાલે, બાઈ નો હાલે. એને તો સિંદૂર માથામાં હોવું જોઈએ ને એનો પતિ જીવતો જ હોવો જોઈએ. હેવા કયા તમે વાંચેલા પુસ્તકમાં લખ્યું છે કે સ્ત્રી વિધવા થાય તો હાલે અને પુરુષની ઘરવાળી મરી જાય તો નો હાલે? હે, આવું તમે કયા પુસ્તકમાં લખ્યું છે? બતાવો મને. તમે બહુ પુસ્તકો વાંચ્યા છે ને? અરે લખ્યું નથી, આ વડવાઓ કહેતા આવે છે પહેલાના જમાનાનું છે આ. એ કે થોડું ખોટું હોય? હા હા, વડબાઓ લખીને ગયા છે ને, એને લીધે તો સમાજ હેરાન થાય છે બધો. જો આ જૂના રીતિ રિવાજો, હા જૂના રીતિ રિવાજોને લઈને આપણે હાલીએ છીએ ને, એટલે જ અત્યારની પેઢી દુઃખી થાય છે. મોટા ભાઈ, ખરા અર્થમાં છે ને વિધવા એ છે ને તો તમે વિધવા જ છો. તમે પુરુષની જાત છો તો એમ નહીં સમજી લેતા કે તમે વિધવા નથી. મારા ભાભી હયાત નથી તો તમારું મોઢું જોઈને એને અપશુકન નહીં થતા હોય? આવો ક્યારેય વિચાર ન આવ્યો? હું તમારી હારે 24 કલાક રહું છું, કાયમ તમારું જ મોઢું જોઉં છું, તો મને કેમ કોઈ દી કાંઈ નુકસાન ન થયું? શું મોટા ભાઈ, જેવું માનો ને એવું નડે. સારું વિચારો ને તો સારું જ થાય. હંમેશા વિચારધારા સારી હોવી જોઈએ મોટા ભાઈ. તમારા કર્મ સારા હોવા જોઈએ, પણ તમે તો સુધરવાનું નામ નથી લેતા. જો આજ તો આ ગામ છોડીને જવાનું, જો તારી સિવાય મારું આ દુનિયામાં કોઈ નથી. તમે છો, તું તારા ઘરના 2 જ મારા સંતાનો છો. ભલે ભાઈ ગણતો ભાઈ, દીકરો ગણતો દીકરો, તમે છો 2 જણા તો. સો મોટા ભાઈ, હો વાતની એક વાત, રીસાબેન અને મહેન્દ્રભાઈની બધા ગામ છોડીને જાહે ને તો હું ગામ છોડીને જાય. હવે વિચાર તમારે કરવાનો, તમારે શું કરવું? અરે નહીં રાજ, હું નહીં જવા દઉં કોઈને, નહીં જવા દઉં. હાલ આપણે અત્યારે જ એની પાસે જ આવી અને હું માફી માગી લઉં. બાકી ગામ છોડીને કોઈને નથી જવાનું. બસ મોટા ભાઈ, તમારા મોઢે મારે આ સાંભળવું હતું. હાલો હટાને જઈને એ લોકોને રોકીએ. હાલો. હા ભાઈ, આ 2 દીમાં આપણે આપણું ગામ છોડીને વયું જવાનું છે, એટલે અંધોય સામાન આપણે ભરવો પડશે.
આમ ને આમ તો કેમ હાલશે? અને મને તો એ બીક છે કે આપણે જાઉં તો જાઉં ક્યાં? હા, એવડી મોટી દુનિયા છે બેન, ક્યાંકનો ક્યાંક તો આપણને આશરો મળી જ જાય ને. હે તમારી બધી વાત સાચી, આશરો ગમે ત્યાં મળી જાય, પણ અહીંયા આપણી જમીન આપણું ખોયરું છોડીને કેમ જીવ હાલે? બીજો કઈ રસ્તો છે આપણી પાસે? બાકી આજે મેં તો તમને લોકોને ઉપાધિમાં મૂકી દીધા. હા, જો હું જ વહી ગઈ હોત ને તો સારું હતું. બેન, આવા છે ને અશુભ વેણ ન બોલો. તમે ખાલી મારી મોટી બહેન નથી, પણ આ મા બાપ ધામમાં ગયા ને પછી અમે જ તમારામાં માં જ હોય છે, એટલે આવા વેણ બોલશો ને તો મજા નહીં આવે મને. તમારી બધી વાત સાચી, પણ માવતર પોતાના છોરુનું ક્યારેક ખોટું ન કરે. હું તો મોટી બેન થઈને નાના ભાઈનું ખોટું કરવા ઊભી થઈશું. તમે કાંઈ ખોટું નથી કર્યું બેન. મારા લીધે જ તો મુખી બાપા તમને લોકોને ગામની બહાર કાઢે છે. હવે તમને આ ગામની બહાર કોઈ નહીં કાઢે, અને તમારે આ ગામ છોડીને જવાની જરૂર પણ નથી. મુખી, તમે જો ફરીવાર મારી બેનનું અપમાન કરવા આવ્યા હોય ને તો જે પગે મારા ફળિયામાં પગ મૂક્યો છે ને એના એ પગે બહાર વિયા જાય છો, નકર હું ભૂલી જાય કે તમે આ ગામના મુખી છો. સવા દે. જો મારી વાત સાંભળ, થોડાક શાંત થાવ મહેન્દ્રભાઈ. જો મારી વાત સાંભળો, થોડાક શાંત થાવ મહેન્દ્ર. હા, જુઓ, તમે શાંત થાવ મહેન્દ્રભાઈ, અને મારી વાત સાંભળો. આજે મારા મોટા ભાઈ તમારી બહેનનું અપમાન કરવા નહીં, પણ તમને કંઈ કહેવા માટે આવ્યા છે. જુઓ, ખબર છે મને રાજભાઈ, તમારા ભાઈ એમ કહેતા હશે કે આ 2 દી પછી નહીં, આજે ને આજે જ આ ગામ છોડીને વયા જાઓ. ખબર છે કે મુખી છે, આ ગામના વડીલ છે, પણ વડીલ હંમેશા નાના માણસોનું અને નાના લોકોનું સારું કરે. આ મુખી બાપાએ તો હંમેશા ખોટું જ કર્યું. તમને ખબર છે? હા, મારી લીધે મારા ભાઈ અને ભાભીએ પણ ઘર વગરના થવું પડે એમ છે. અને મુખી બાપા, હા, તમારા પત્ની ભગવાન પાસે વયા ગયા ને એના કરતાં તમે ગુજરી ગયા હોત ને તો સારું હતું. હા, આ ગામ ઉપર કલંક તો ન લાગત. જોયું ને મોટા ભાઈ, માણસ જેવું કરે છે ને એવું જ એને ભરવું પડે છે. કેવા કડવા બેન સાંભળવા પડે છે. જુઓ રીચાબેન, તમે જેમ મહેન્દ્રની બેન છો ને એ મારી પણ બેન છો. હા, તમે આ ગામ છોડીને જાઓ ને એવું હું કદાપી ન થવા દો, પણ એકવાર મારા મોટા ભાઈની વાત સાંભળી લો, પછી તમને જેમ ઠીક લાગે ને એમ કરજો. બોલો બોલો મોટા ભાઈ. જો આ 2 હાથ આમ જોડવાને લાયક નહીં, પણ 2 હાથ તમે કાપી નાખો ને એને લાયક છે. છતાંય એક નાકશરમ વગરનો માણા આ તમારી સામે માફી માગે છે. મેં તમારું બહુ અપમાન કર્યું. અરે ડગલે ને પગલે વિધવા બાઈ એટલે એક કલંક છે, એ આ ધરતીને બોજારૂપ છે. એને ઘરની બહાર ન નીકળાય, એના નસીબ ફૂટલા હોય એવા આકરા શબ્દોથી તમારું બહુ મેં અપમાન કર્યું છે. એટલે એ બધી મારી ભૂલ હતી. જ્યારે રાજે કીધું ને કે જો એ લોકો ગામ છોડીને વૈયા જાય ને તો હું અને મારા પત્ની અમે ગામ છોડીને વૈયા જાઉં, મને ડર બેસી ગયો કે તો પછી હું તો એકલો રહી જાય, મારી દુનિયા ઉજળી જાય. એટલે તમને હું અહીંયા કહું છું, હાથ જોડીને કહું છું, તમારે ક્યાંય જવાની જરૂર નથી. નહીં મુખી બાપા, તમે હાથ ન જોડો. તમે તો આ ગામના મુખી છો. જોવા જઈએ તો અમારા હંધાઈની છત્રછાયા, તમારા હાથના છાયા નીચે જ તો અમે હંધાઈ મોટા થયા. પણ ખબર નહોતી કે આ કાળની વેડા કે મારા ધણી સીનવાઈ ગયા. એ વાતને લઈને તમે આટલો મોટો બખેડો કરશો. આજે એ વસ્તુ તમારા ઉપર ગુજરીને ત્યારે તમને ભાન થયું કે પોતાનું કોઈ દૂર જાય તો કેવું થાય. હા, મારા ભાઈ અને મારી ભાભી મારી હારે એટલે જ ઊભા છે કે જેથી કરીને હું એકલી ન પડું. પણ તમે એ વાત સમજવા તૈયાર નહોતા. તમે તો તમારી જ મનમાની કરતા હતા. મુખી બાપા, હા, મને તો તમારી ઉપર છે ને વિશ્વાસ નથી આવતો. હા, તમારો શું ભરોહો? આજે તમારા ભાઈને કાઢી મૂકવાની વાત આવી ત્યારે તમને આ વાત સમજાડીને
અરે કાલ સવારે તમારા બંને ભાઈઓ વચ્ચે મનમેળ થઈ જાહે તો તમે તો પાછા અમને કાઢી મૂકવાના. હે? અમારે શું સમજવાનું? સાચી વાત છે ને હે આ તમારો ભાઈ ઘર મૂકવાની વાત કરી એટલે તમારી શાન ઠેકાણે આવી ગઈ. આવું થોડું હાલે મૂકી બાપા. જો મહેન્દ્રભાઈ, ભરોસો રાખો. હાસ પછી મારા મોટા ભાઈ તમને નહીં પણ આ ગામના કોઈ પણ વ્યક્તિને ક્યારેય અપશબ્દ નહીં કહે અને ક્યારે રંજાડશે પણ નહીં. રીચાબેન, એક ભાઈ તરીકે વચન આપું છું, ભાઈ તરીકે તમને વચન આપું છું કે તમે આ ગામમાં જ રહો. આ ગામમાં તમને ક્યારેય ઓછું નહીં આવવા દે. જો તમને મારા વેણ ઉપર વિશ્વાસ હોય ને તો માનો, બાકી પછી તો તમને જેમ ઠીક લાગે. ના ના ભાઈ, તમારા વેણ ઉપર મને ભરોસો છે. કહેવાય છે ને કે એક માના જણ્યા બેવશો તમે, પણ છતાંય આટલો ફરક. એક દયાનો સાગર તો એક દર્દનાક મૂર્તિ. પણ મુખી બાપા, જેટલી હેરાન મને કરી છે ને એટલી હેરાન કોઈ ગામની દીકરી કે વહુને ન કરતા. કારણ કે કહેવાય ને, ક્યારેક ક્યારેક ગરીબની વાચા એના હૈયેથી નીકળતી હોય છે અને એ જ્યારે કુદરત આગળ પોકાર કરે ને ત્યારે કુદરત એનો ન્યાય લેવા બેહે ને તો તમારા જેવા મુખીની હું હાલત કરે ને ખબર નથી. સાચી વાત છે તમારી. હા, તમને ભલે ભરોસો આવે પણ મને હજી ભરોસો નથી આવતો કે આ મુખી બાપા એના વર્તનમાં કોઈ સુધારો આવે. અરે નાના બેન, હવે તો હું હાથ જોડીને માફી માગું છું. અરે મુખી એટલે તો આ ગામનો બાપ કહેવાય, છતાંય હું આ ગામનો દુશ્મન બનીને ઊભો રહ્યો. અને મેં જે બધું કર્યું હતું ને એનું ભૂલનો મને પસ્તાવો છે. જો તમે આમ આવી રીતે વહ્યા જાઓ ને તો મને એમ થાય કે તમે હજી મને માફ નથી કર્યો. એટલે જો તમારે આ રહ્યો ને તો મને એમ થાય કે નહીં, તમે હકીકત મને માફ કરી દીધો. અને રહી વાત મારા વર્તનની, તો જે દિવસે મારું વર્તન ફેર્યું ને એ દિવસે મારી જિંદગીનો છેલ્લો દિવસ હશે, સમજી લેજો. બસ મૂકી બાપા, હવે તમે આ જે શબ્દો કીધા છે ને એમાં હંધોય સમજાઈ ગયું. કારણ કે માણસના જ્યારે પશ્ચાતાપના આંસુ નીકળે છે ને ત્યારે ઉપરવાળો તેના હંધાય પાપ ધોઈ નાખે છે. કાંઈ વાંધો નહીં, તમે જેમ કહો એમ. હવે અમે આ ગામ છોડીને નહીં જઈએ, પણ આ મારી બેન કહે ને તો અમે આ ગામમાં રહેવું. ભાઈ, રાજભાઈએ ભાઈ બનીને વસન આપ્યું છે તો આ ગામમાં જ રહેવું આપણે. મહેન્દ્રભાઈ, ગમે ત્યારે કાંઈ પણ વસ્તુની જરૂર પડે ને તો બે ધડક કહી દેજો. પણ રીસાબેનને કાંઈ ઓછું ન આવવું જોઈએ. એને એમ ન લાગવું જોઈએ કે બનેવી આ દુનિયામાં નથી. એને બધી ખુશીઓ આપજો. કાંઈ વાંધો નહીં ભાઈ, અત્યાર સુધી તો મારી બહેનને એક ભાઈ હતો અને હવે બે નહીં પણ 3 ભાઈઓ છે. સારું હાલો. શેઠ, હા બોલ. ભાત લાવીશું તમારું, સમી લેશો. સામે ઓયડીએ મૂક્યું છે. જો મેં તને કેટલી વાર કીધું કે તારે મને શેઠ નહીં કહીને બોલાવવાનું, તારે મને ખાલી રાજ કહીને બોલાવવાનું. હા, કેવી વાત કરો છો સોવો. હું તમારા ઘરની કામ વાળીશું અને તમને નામે બોલાવું ને તે યોગ્ય ના ગણાય. જો તું તારી જાતને કામવાળી બને છે, હું તો તને ઘરવાળી બનાવવા માગું છું ને. મેં તને ઘણી વાર કહ્યું છે અને આજે ફરી વાર કહું છું, હું તારી સાથે લગ્ન કરવા માગું છું. તમારા અને મારા લગ્ન અશક્ય છે, ક્યારેય ન થાય. તમે ઉષા ખોયડાના માનવી અને જ્યારે અમે મજૂરી કરીને પેટ ભરવાવાળા છીએ. તમારા તો પગરખામાં અમારું પગ ન હમાય. અરે કેવી વાત કરે છે. મને વાંધો નથી તો તને શું વાંધો છે? જો મારામાં કોઈ ખામી છે, મારામાં કોઈ કુટેવ છે, હું તને નહીં સારી રીતે સાચું. સો એવું નથી, તમે બહુ સારા માણસ હોવો, પણ આપણા લગ્નનું તમે જે વિચારો છો ને એ ન વિચારતા. કારણ કે આપણા લગ્ન ક્યારેય નહીં થઈ શકે. શું કામ નહીં થઈ શકે? જો તું તારી જાતને કામવાળી માને છે પણ હું તને દિલથી પ્રેમ કરું છું.
તમને નથી ખબર અત્યારના માણસો હંધાઈ બોલશે કે ઘરે તો કામવાળી તરીકે કામ કરવા ગઈ હતી, પણ એ ઘરના છોકરાને ભોળવી લીધો, પ્રેમ ઝાડમાં ફસાવી લગ્ન કરી અને મોટા ઘરની વહુ બની ગઈ. જો મારી વાત સાંભળ, હા દુનિયાને બીજું કોઈ કામ હોતું જ નથી. દુનિયાવાળાને તો બસ મેણા મારવા જોઈએ, મોકો ગોતતા હોય છે લોકો, પણ આપણા જીવનમાં આપણે શું કરવું ને શું નહીં ને એ આપણે જોવાનું હોય છે. જો હું તને ક્યારેય દુઃખી નહીં કરું, હું તને અમે હાલીને તને લગ્ન કરવાનું કહું છું તો તને શું વાંધો છે? મને સમજાતું નથી કે આ ગરીબ ઘરની છોકરી, તમને ખબર છે કે હું હંધાઈના ઘરે કામ કરવા જાઉં છું ને મારું પેટ ભરાવ, તમને એવું શું લાગ્યું? કાંઈ મારી અંદર તમને કંઈ દેખાણું તો હશે ને એવું જો કે તમે લગ્ન કરવાની જીદ કરીને બેઠા છો મારી યારે? શું મારી વાત સાંભળી લે, જ્યારે દિલથી દિલ જોડાય છે ને ત્યારે રૂપ રંગ કે અમીરી ગરીબી નથી જોતું, અને પ્રેમ તો બે આત્માઓનું મિલન હોય છે. અને જો સાંભળ, હું તારા રૂપ માટે થઈને તને તારી સાથે લગ્ન કરવા નથી માગતો, પણ તારી સાદગી, તારો મળતાવડો સ્વભાવ, તું જે રીતે મારા ઘરને સંભાળી રહી છે ને એ બધું જોઈને હું તારી સાથે લાગણીઓથી બંધાઈ ગયો છું. જો તું કામ તો મારા ઘરે જ કરે છે ને, તો કાયમ માટે એ ઘરમાં જ રોકાઈ જા ને, શું વાંધો છે તને? તમારા ભાભી, તમને પણ ખબર છે કે તમે આ વાત તમારા ઘરમાં કરેલી છે, અને તમારા ભાભીએ સોખી ના પાડી હતી કે જો એ આપણા ઘરની વહુ ક્યારેય નહીં બને. જિંદગી મારે કાઢવાની છે, એમ નથી કાઢવાની. જિંદગી મારે તારી સાથે કાઢવી છે, એની સાથે નહીં. જો મારી વાત સાંભળ, સાચું કહું, હું તને ક્યારેય ઓછું નહીં આવવા દઉં, માની જા મારી વાત. જો હું તને સાચા દિલથી પ્રેમ કરું છું અને તને મારી અર્ધાંગીની બનાવવા માગું છું, પણ મને એ નથી સમજાતું કે આ વાત મેં તને કેટલી વાર કરી પણ તું માનતી કેમ નથી? તમારા ઘરના લોકો માની જાય અને એ હંધા હા પાડશે ને, જો તમારા ઘરના હંધા મને અપનાવી લે હે ને અને તમારા ભાભી હા પાડી દે હે ને, તો હું તમારી હારે લગ્ન કરીશ. જો મારી વાત સાંભળ, હું એટલો ગાંડો પણ નથી કે એ લોકોને પૂછ્યા વગર તને વાત કરું. પહેલાં મેં બધાની રજા લઈ લીધી છે, ભાભીની રજા લીધી છે, ભાઈની રજા, અને ઘરે તો બધા તૈયાર છે. બસ ફક્ત તારી હાની જરૂર છે. જો તું હા પાડી દે ને તો બીજું કાંઈ નથી જોતું. બોલ ને, તારા જવાબની રાહ જોઈને કેટલા દિવસથી તડપું છું. જે માણસને જવાબ જ જોવો હોય ને તો એના ચહેરા ઉપરથી એને જવાબ ખબર પડી જાય છે, અને ખાલી એકવાર આંખમાં જોવે ને તો પણ જવાબ મળી જાય છે. એટલે તારી હા છે એવું જ ને? તમે શું સંકોચ અનુભવો છો? મને તો કાંઈ સમજાતું નથી. હું તમને સમજાઈને થાકી કે તમે આમાં સંકોચ ન અનુભવો, આપણે કાંઈ ભૂલ નથી કરી, છતાંય તમે એ જ વિચારો છો. જુઓ, હજુ પણ કહું છું કે ખોટું કર્યું હોય ને તો સંકોચ અનુભવાય, આપણે તો સારું કામ કરી રહ્યા છીએ. તારી વાત બરાબર છે કે આપણે રાજ અને જિજ્ઞાના લગ્ન કરાવી દેવી. રાજ મારો નાનો ભાઈ છે, જિજ્ઞા નાનપણથી આ ઘરમાં કામ કરે છે, નોકરાણી છે, અને આપણે રાજના અને જિજ્ઞાના લગ્ન તો કરાવી દેવી, પણ મને હજી આમ અંદરથી એમ લાગે છે કે હું ખોટું કરું છું ભાઈ. એટલે મારું મોઢેથી હું આ પાડું છું, પણ મનથી એમ થાય છે કે જે મેં નિર્ણય લીધો એ સાચો જ છે. એક વાત કહું, સિગ્ના નાનપણથી આપણી હારે મોટી થઈ છે, સંસ્કારી છે, સારી છે, એની આગળ પાછળ કોઈ નથી, તો પછી તમે આટલું હું કામ વિચારો છો? તમને ખબર છે કે એના લગ્ન રાજભાઈ હારે થઈ જાય તો એને ઘર મળી જાય. અને આમ પણ જુઓ, આપણે એને 10 વર્ષની હતી ને ત્યારથી આપણા ઘરની હેવાઈ થઈ ગઈ છે. આ ઘર એના માટે એનું જ ઘર છે, તો ભલે ને એને રાજભાઈના લગ્ન થઈ જાય. અને કોણે કીધું હા કે કામવાળી હોય એ ઘરની વહુરાણી ન બની શકે? આમ પણ કહેવાય છે ને, માણસ કામથી નહીં પણ એના સંસ્કારથી ઉજળો છે. અને તમને ખબર છે ને, સંસ્કારમાં તો કાંઈ કમી નથી. હા, તારી વાત સાચી છે. સંસ્કારમાં તો એ
એમ લાગે કે આને કંઈકથી ટ્રેનિંગ લઈને આવી શકે હું એમ લાગે બધુંય આપણે ન કેવી પહેલાં એ કામ કરી લઈએ કેટલી માન મર્યાદા રાખે ક્યારેય ઊંચા અવાજે કદી બોલી નથી અરે આપણે તો જેટલી જાણવી ને એને જીજ્ઞાને એટલું તો મને લાગે એનો ભાઈ અશોક એ નહીં જાણતો હોય જો ને આપણે એટલું આ ઘરની દીકરી સમાન જ છે ઈ. સાચી વાત છે. આપણા માટે આપણા ઘરની દીકરી સમાન જ છે. અને મને ખબર છે ને ત્યાં લગન કાંઈ પણ ખોટું નહીં થાય. અને એકવાર જો જીજ્ઞા હા પાડી દે ને પછી જુઓ તમે રાજભાઈનાને એના રંગે સંગે લગ્ન કરાવીશું. અને મને ખબર છે કે તમે સંકોચ કઈ વાતથી અનુભવો છો. એ જ વાત ને કે એનો ભાઈ અશોક છે, પણ એની હારે આપણા ઘરમાં જ રહ્યો છે ને. અને જેમ જીજ્ઞા મોટી થઈ એમ આપણી હારે અશોકે મોટો થયો. એ તો હંધુવાડીનું કામ સંભાળે છે, કાલે એનાય લગ્ન કરાવી દેવું. અને કહેવાય છે ને કે કોના લેખા જોખા કોની હારે લખાયા હોય અને ક્યાં સુધી કોનું હારે રહેવાનું નક્કી થયું હોય ને એ ઉપરવાળાએ હંધુ નક્કી કરી જ રાખ્યું છે. તો પછી આમાં તમે ને હું બોલવાવાળા કોણ? જો મને એક વિચાર એ આવે છે કે આપણે જીજ્ઞાને લગ્નનો પ્રસ્તાવ મૂકવી કે તું અમારા રાજારે લગ્ન કરી લે તો કદાચ એને ન કરવો હોય એને ન પસંદ હોય એ લગ્ન કરવું પણ આપણે ઉપકાર એટલા હશે ને એની ઉપર એટલે ઉપકારના દબાણની નીચે જોઈએ ભરાયને તો હા નહીં પડે ને એમ. એટલે જો તું એકવાર હજી પૂછી જોજે જીજ્ઞાને કે તું તમ તારે કોઈ જાતનું દબાણ નહીં રાખજો પણ છતાંય તું એકવાર જીજ્ઞાને પૂછી લેજે કે જીજ્ઞા તારે જો વિચાર હોય અને તારી મરજી હોય ને તો જ હા પાડજે. એવું નહીં માનતી કે અમારા શેઠાણીએ પૂછ્યું એટલે મારે ભરાયણે હા પડવી પડે. હા હા તમારી વાત સાચી છે. જો મહેન્દ્રભાઈના લગ્ન થઈ ગયા છે, રાજભાઈની આપણે જવાબદારી છે અને જીજ્ઞા હા પાડે તો જ આપણે ખોટું દબાણ એની પર નથી કરવાનું થતું કે ના એની પર જો હુકમી ચલાવવાની થાય છે. એને જેમ ઠીક લાગે એમ જ કરવાનું છે. બસ બાકી એના પિયરમાં તો અશોક છે તો એને તો આપણે કાંઈ પૂછવાનું થતું નથી કારણ કે એની તો મને ખબર જ છે એ હાથ પડવાનો છે. એને કોઈ દી ના આવે જ નહીં કારણ કે મેં જેને ગમે એ વાતનું કીધું ને એની હાથ હોય એટલે એ તો આપણે કાંઈ વાંધો નથી. બસ રહ્યું આપણે જીજ્ઞાની મરજી જાણવાની. જીજ્ઞા એક રાજી ખુશીથી હા પડી જોઈએ બીજું કંઈ નહીં તો આપણે બધા એના રંગે સંગે લગ્ન કરી દેવી જોઈએ રાજના ને જીજ્ઞાના. સાચી વાત છે. બસ એની જ રાહ જોઈએ છે. જીજ્ઞાની હા આવી જાય ને પછી કાંઈ વાંધો નથી. પછી જો અશોકનું પણ આપણે સંભાળી લઈશું અને રાજભાઈ ખુશ થઈ જાય. પણ આજે રાજભાઈ વાડીએ તો જવાના હતા એની હારે વાત કરવા. પછી ખબર નહીં જીજ્ઞા જ્યાં કામ કરતી હશે ને ત્યાં ગયા હશે. રાજ નહીં તેટલી જ ગમે સમજ્યા જીજ્ઞા. ભાભી લાવો શું કામ છે? મદદ કરાવી દો. આ હંધુય કામ પતી ગયું છે ને વહેલી નવરી થઈ ગઈ છું તો. ભાભી? હા, તું મને કેમ ભાભી કહે છો? મને શેઠાણી કહીને બોલાવાનું. હું તારી ભાભી નથી. પણ તમને તો ખબર છે કે મારા દેર પણ તમને તો ખબર છે કે તમારા દેરના અને મારા લગ્ન થવાના છે અને હું તો આમ પણ તમને પહેલેથી ભાભી જ કહું છું ને તમને ને મોટા ભાભીને બેયને. જો જીજ્ઞા, તું આ ઘરની નોકરાણી છો એ ન ભૂલી જાતી. અને રહી મારા દિયરના લગ્નની વાત તો આ અમારા બધા સભ્યો છે ને જેટલા ઘરમાં એની સહમતિથી ને થાય છે ને એ હું ક્યારેય હા નથી પાડવાની. પણ સહમતિમાં તો મોટા ભાઈ ભાભીએ હા પાડી દીધી છે ને. અને આજે તમારા દેરે પણ મને વાડીએ ભાત દેવા ગઈ તો કીધું છે કે મારા ઘરના બધા સભ્યોએ હા પાડી દીધી છે અને હંધાઈ લોકો ખુશ છે લગ્ન માટે. એ બધાય ખુશ છે ને, હું ખુશ નથી. કારણ કે તું આ ઘરની નોકરાણી છો અને તારું ખાનદાન ક્યાં અને અમારું ખાનદાન ક્યાં એ તો થોડોક વિચાર કર ને. આ ઘરના સપના જોવાનું બંધ કરી દે હોવ બનવાના. મેં તો સપના જોયા પણ નથી. તમારા દેરે સપના જોયેલા છે મને આ ઘરની વહુરાણી બનાવવાના. એના ઓરતા છે મારી યારે આખી જિંદગી કાઢવાના. રહી મારા દિયરની વાત, મારા દિયરને હું સમજાવી દઈશ. આ તું છે ને ખોટી રીતે હા ન પાડી દેતી હો કે મારે લગ્ન કરવા છે એમ. બહુ મોડું થઈ ગયું છે. મેં તમારા દેરને હા પાડી દીધી છે લગ્ન માટે. હાસે બપોરે વાડીએ ભાત દેવા ગઈ ત્યારે જ ખબર જ હતી. હા, ગરીબ લોકો છે ને આ રૂપિયાવાળાના ઘરમાં કેમ જાવું ને કેમ પગ કરવો ને એ જ ગોતતા હોય. મારો ઈરાદો એવો જરાય નથી
મેં તમારા દેરને બહુ ના પાડી, પણ એ સમજવા માટે તૈયાર જ નથી. એ એવું જ કહે છે કે હું લગ્ન કરીશ ને તો તારી હારે કરીશ, તને હાસા દિલથી પ્રેમ કરું છું. હું તો જોવા નથી આવી કે મારા દેરને તે ના પાડી છે કે હા પાડી છે કે એને ચડાવ્યા છે, એ મને તો ખબર નથી. હા, તું તારા મોઢે બોલે છે, હું કેમ માની લઉં કે તે એને ના પાડી? હે, છેલ્લા 6-7 વર્ષથી આ ઘરમાં કામ કરું છું, ત્યારે તમને એવું લાગ્યું કે આ ઘરમાં હું કોઈ હારે ખોટું કરું કે આ ઘરનું ખોટું વિચારું? આ ઘર પ્રત્યે ક્યારેય મારી રીતિ કે દાનત બગડી છે? તમે જ કયો. દાનત બગડી છે? નાની નથી બગડી, બહુ મોટી દાનત બગડી છે. હે, હા, ઘરમાં વહુ થઈને આવવાની એ જ તારી મોટી ભૂલ છે. જોવો ભાભી, મેં પહેલાં પણ કીધું હતું ને હજુ પણ કહું છું કે આ ઘરમાં વહુ બનીને આવવાના સપના મેં નથી જોયા, તમારા દેરે સપના જોયા છે કે સિગ્નાને આ ઘરની વહુ રાણી બનાવી અને મારી સંગાથી બનાવીને આ ઘરમાં હું લઈ આવું. જો ચીકના, કાન ખોલીને વાત સાંભળી લે. હા, ઘરમાં છે ને હું હોઉં તો તને ક્યારેય નહીં બનવા દઉં, બરાબર? અને રહી વાત લગ્નની, તો આ લગ્ન માટે છે ને મારી ક્યારેય હા નહીં હોય, એટલું યાદ રાખજે. હા ને, તું નોકરાણી છો ને તો નોકરાણી થઈને રહે ને, હું કામે શેઠાણી બનવા આવે છે? ક્યારેય નહીં, હું ક્યારેય સપના જોતી પણ નથી અને જોઈશ પણ નહીં શેઠાણી બનવાના. હું જે હતી ને એ જ રહીશ. હમ, ક્યારેય પણ એવું નહીં વિચારું કે આ ઘરની વહુ બની અને મહારાણી બનું. કદાચ તમારા દેરાને મારા લગ્ન થશે ને તો પણ તમને હેરાન નહીં થવા દો. તમ તારે હા, જેમ હંધાઈ કામ સંભાળું છું ને, લગ્ન પછી પણ એમ જ હંધાઈ કામ સંભાળી લઈશ. પણ ભાભી, મારી વાત માનો ને તો વિરોધ ના કરો તો સારી વાત છે. ખબર છે મને. હા, તું શું રમત તે આઈતરી છે ને, મને હંધીએ ખબર પડે છે. હા, હું કઈ નાની નથી. હા, 7-8 વર્ષથી તું આ ઘરમાં એ કામ કરે છે, એટલે હવે તારે તારા બાપનું કરવું લાગે છે. ના ભાભી, મારે કંઈ મારા બાપાનું નથી કરવું. અમે તો ગરીબ માણસ છીએ, મજૂરી કરી કામ કરીને પેટ ભરવામાં જાણીએ. આવી રીતે કોઈનું લેવું ખપવું કે કોઈને માયાઝાડમાં કે પ્રેમ ઝાડમાં ફસાવવું એ અમારા લોહીમાં નથી. શું મારે એ જ કરવું હોય ને તો આ ઘરથી પણ મોટા મોટા ઘરોમાં મેં કામ કરેલું છે, તો એ ઘરના છોકરાને પણ હું ફસાવી શકું છું ને, કેમ કે ભગવાને રૂપ તો મને આપ્યું જ છે અને મારા રૂપના લીધે હું ગમે એ કરી શકું એમ છું, પણ મારા સંસ્કાર એવા નથી. તારા સંસ્કાર દેખાય છે. અને રહી વાત લોહીની, હા, તું જે શબ્દ બોલે છે ને એ ખાલી બોલવા ખાતર બોલે છે. બોલે છે કઈ અને છાનાછૂની કરે છે કઈ. હા, જા તારું કામ કર. તમને કહું, આપણા ઘરની નોકરાણી છે જીજ્ઞા, આ એના લગ્નની વાત આપણા રાજભાઈ હારે કરાવવાની હાલે છે ઘરમાં. હા, તે હાલે જ છે ને, એટલે તો જો અહીં પોતું મારવા આવ્યા હતા ને તોય મેં કહી દીધું તમે છે ને આ ઘરના વહુ બનવાના છો, હવે તમારે કાંઈ કામકાજ ન કરો ને તોય હાલ છે. મેં કીધું આ તમારી જેઠાણી છે ને જલપા, એ થોડા ઘણા કામ કરવામાં મદદ કરશે, પણ એ બિચારા જો સ્વભાવના કેટલા સારા. તોય કંઈક પહેલાં હું ઓલપા પોતા મારી દઉં અને પછી અહીંયા મારી દે. તમે બેઠા છો ને એટલે તમને ઊભા નથી કરવા. સ્વભાવના તો બહુ સારા છે. સ્વભાવના હારા હોય ને તો ભલે રહ્યા. આ મોટા ભાઈના ભાભીને છે ને ના પાડવાની છે કે એના લગ્ન છે ને રાજભાઈ હારે નથી કરવાના. હા, પણ હું કામ? આ મોટા ભાઈ ને ભાભી જે નિર્ણય લીધો ને એની સામે હું કે નનકો કોઈ દિવસ બોલ્યા નથી, અને એ બે જે નિર્ણય લે ને જલપા એકદમ હાસો ને હારો જ લે છે. એ તમે બુદ્ધિ વગરના છો, કાંઈ ખબર જ નથી પડતી. કેમ એમ કહેશો તું? અક્કલનો છાંટો છે કે નહીં જરે? અકલ તો હોય જ ને, કેવી વાત કરશો? હું કહેવા હું માનશો તું? અક્કલ હોય ક્યારે કુંજાણે આવશે બુદ્ધિ, મને તો એ જ ખબર નથી પડતી. કદાચ હું ભગવાન પાસે વહી જાય ને ત્યારે બુદ્ધિ આવવાની તમને. પણ એવું શુભ શુભ બોલને હવે કાંઈ ભગવાન પાસે નથી જાવ. હજી તારી ઉંમર જ શું છે? હે, હજી તો નનકી એવી છો. હજી તો આપણે આપણા છોકરા છે ને આ ફળિયામાં રમતા જોવાના છે. હું એમ કહું છું કે આપણા ઘરની આ નોકરાણી છે જીજ્ઞા, હે, અને એને આપણા ઘરની વહુ બનાવશો તમે? તમને ખબર નથી પડતી? હા, એનું ખાનદાન ક્યાં, આપણું ખાનદાન ક્યાં, ઈ રહ્યા ગરીબ, નથી એના મા બાપના ઠેકાણા. હવે ઘરમાં એક ભાઈ છે એ મજૂરી કરે છે, હે, તો
તો એની આબરૂ ને આપણી આબરૂ ક્યાં? થોડોક તો વિચાર કરો, થોડોક તો વિચાર કરો. અરે પણ એ મજૂર માણસ છે, ગરીબ તો બિચારા મજૂરી કરીને ખાય છે. અને રહી આમ જો ખાનદાનને આબરૂની વાત, આપણા ઘરની વહુ બની જાય ને એટલે એની તે આબરૂ આપણી બરોબર નહીં થઈ જાય. અને આમે તે છે ને નનકાની ગમી ગઈ છે તો એક માનની કે ગરીબ ઘરની છોકરી આપણા ઘરની વહુ બની જાય તો વાંધો શું છે? કાંઈ બરાબરી ન થાય હો. જો આપણે રાજભાઈના લગ્ન કરવા હોય ને તો આપણી બરાબરીનું ખાનદાન ગોતવું પડે તો બરોબરી ગણાય. એટલી ખબર પડે છે કે નહીં? આ જો તારા વિચારો છે ને જલપા, એ મને જરાય ગમતા નથી. હાસું કહું ને તો રાજે જે નિર્ણય લીધો છે ને લગ્ન કરવાનો, એ હારામાં હારો નિર્ણય કહેવાય. અને એને ગમે છે એટલે લીધો ને. આપણે ક્યાં ભેગું રહેવું? એ રાજને આખી જિંદગી કાઢવાની ને એની હારે એણે ફેસલો લીધો તો એ ભોગવશે. તમે એમ કહો છો કે ભલે ને ગરીબ રહ્યા, ગરીબ ઘરની વહુ બને તો તમારે ગરીબ છોકરી એ લગ્ન કરવા તા ને. તું મારા ઘરમાં કામ નહોતી કરતી ને, નકર તું એ મને ગમી જ જાત. તું આવ્યો હોત તો મારા ઘરમાં કચરા પોતા કરવા. મારા મા બાપને છે ને ત્રેવડ છે. હા, મારે કોઈના ઘરના કામ કરવા જવું પડે એમ નથી. આ જો જલપા, તારા બાપુજીની છે ને ખમતી દર છે, પૈસાવાળા હતા એટલે તારે છે ને એવી જરૂર નથી પડી. આ બિચારા મજબૂર કહેવાય, નથી મા બાપ, આગળ પાછળ કોઈ નહીં. કે બિચારા મજૂરી કરીને જ પેટ ભરે કે નહીં? આ તું જ વિચાર કર. આ ગરીબ ઘરની છોકરી આ ઘરમાં આવશે ને તો સુખમાં પડશે. આમ જો અંતરથી આશીર્વાદ દેહે આપણને. બોલાઈ ગયું તમારે? આ કવ ઈ મગજમાં ઉતારો ને. હું કામે તમારી જ હાકો છો ક્યારના? આ તમારે છે ને ઈ કાંઈ વિચારવાની જરૂર નથી. તમારે છે ને રાજભાઈને છે ને સમજાવવાના છે, એને કહેવાનું છે કે આની હારે લગ્ન ન કરે. સમજાણું પ્રેમથી ને સમજાવવાના. હું કરો માં પ્રેમથી ના સમજીએ ને તો પછી છે ને ગુસ્સો કરવાનો. સમજાણું? મોઢું બગાડો માં. એવું કરવું પડશે? હા, કરવું પડશે. હજી કહું વિચાર કરીને એવું હું કામ કરશો તું? વિચાર મારે નથી કરવાનો, વિચાર તમારે કરવાનો છે. તું કહેશો મને યોગ્ય તો લાગતું નથી, પણ તું કહેશો તો મારે વાત તો કરવી જ પડશે. એ આપણા ઘરની આબરૂનો વિચાર કરો પહેલા. હું આપણા ઘરનું વિચારું છું ને તમે ખાલી ઓલી નોકરાણીનું વિચારો છો. ના, હું મારા નાના ભાઈનો વિચાર કરું છું. હો, નાનો ભાઈ મારો ડાયો છે બિચારો, એને એની મનપસંદ છોકરી મળી જાય ને તો કેવો સુખીથી જિંદગી જીવશે અને તારો દેર ખુશ થાય. અરે કેટલી છોકરીઓ મળી જાય. આપણું ખોયડું જોયું પેલા, હમણાં લાઈન લાગી જાય રાજભાઈના લગ્ન કરવા હોય તો. ખોયડું તો આપણું સારું છે. અને આપણો રાજભાઈ કેવો ભલે કાળો રહ્યો પણ નમણો કેવો છે, દેખાવડો. સમજાણું? સારું. હવે જો હું પ્રેમથી વાત કરી જોઈ. કાનુડા જેવો લાગે છે. સારું બાપા, સારું. મને ખબર છે આપણો કાનુડો છે, એને છે ને છોકરી છે ને ગમે એ પસંદ કરી જ લે. હું વાત કરી લે, વાડીએ જાઉં છું. ગમે એ છોકરી નહીં, છોકરી આપણે હારી ગોતવાની સેના હાટું. હા બાપા, હવે વાત કરે. વાત કરી નહીં, કરવાની છે. કરી દઈશ હા. પાક્કું. આજે ને આજે વાડીએ જાવ હમણાં વાત કરીને આવ. હા, જાઓ. પાક્કું? હા, પાક્કું. હે મારા મલકના મેના રાણી, ધીમ ધીમ હાલો. આ શું કરો છો? હા, ક્યાં મલકના મેલા રાણી હાટું ગીત ગાશો? આ ગાડામાં પંચર પડ્યું દેખાતું નથી? હવે તો પંચર પડ્યું તે કરાઈ નાખશું, બીજું શું હોય ને આમાં? હે, આ કેમ આવા ગીત ગાવા માંડ્યો આજકાલ? કે હળ નથી ઉજતી મને મેના રાણી? હા, તમને ખબર છે ને કે હવે મારા લગ્ન થવાના છે એટલે આ ગીત કોની હાટું ગાવા? હું ઘર જાણે છે, મારે ક્યાં કહેવાની જરૂર છે? હા, ગીત હું જીજ્ઞા માટે ગાતો હતો. હા, આપણા ઘરની કામવાળી. કા મોટા ભાઈ કામવાળી હતી, હવે એ મારી ઘરવાળી છે એટલે આ ઘરની થનાર વહુ છે. તો એ મને એક વાત કે આ તે આ જીજ્ઞારે લગ્ન કરવાનું નક્કી કર્યું એ તે તારી જાતે નક્કી કર્યું છે કે મોટા ભાઈ ને ભાભીને પૂછ્યું? અરે વાલા, તમને ખબર છે ને ભાઈ કે હું મોટા ભાઈ ને ભાભીને પૂછ્યા વગર કોઈ કામ નથી કરતો. એને પૂછ્યું છે, એને બધી રજા આપી છે, પછી તો મેં એને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. મોટા ભાઈ ને ભાભીએ કીધું એટલે તે લગ્ન ની હા પાડી દીધી એમ ને? તને નથી લાગતું કે આ ઘરમાં એક બીજો મોટો ભાઈ છે ને પૂછવું પડે? એટલે કે તમને? હા, જો ભાઈ તમે મોટા ભાઈની વાતનો કોઈ આપણે બે ભાઈ વિરોધ તો કરતા નથી. હે, એટલે મને ખબર છે કે મોટા ભાઈ જે નિર્ણય લીધો એમાં તમે સહમત હતો એટલે મેં તમને વાત ન કરી. પણ આમાં જો કદાચ તમને એવું લાગે કે મેં તમને ન પૂછ્યું તો તમને કહી દઉં કે હું છે ને હા આપણા ઘરની જે કામવાળી હતી ને હવે એને આપણે આ ઘરની વહુ બનાવવા માંગુ છું. ભાઈ ભાભી હા પાડી છે, બધા રાજી છે તો તમે રાજી થઈ જાઓ, બીજું હોય શું ને આમ? બસ તમને પૂછી લીધું, એમાં શું થઈ ગઈ મોટી વાત? હા, અને કદાચ હું ના પાડું તો તું લગ્ન નહીં કરે?
હે પણ તમારે ના પાડવાનો સવાલ જ ક્યાં આવે? તમને શું વાંધો? ચાલો, મને વાંધો નથી, ભાઈ ભાભીને વાંધો નથી, તમને શું વાંધો છે? મને છે ને ભાઈ ભાભીને વાંધો ન હોય તો કાંઈ નહીં, પણ મને તો થોડોક વાંધો છે, કારણ કે એ છે ને આપણા ઘરની કામવાળી હતી, સમજી લે. અને આપણા ઘરની વવારું બને તો ગામમાં આબરૂ શું રહે આપણી? વિચાર કર્યો છે કોઈ દી? અરે મોટા ભાઈ, એવું કાંઈ ન હોય. એ તો આપણા ઘરે કામ કરે તો ઘરમાં કામ તો હવે કરવાની જ છે ને. હવે વહુ બનીને કામ કરશે. જો મોટા ભાઈ, આ બધી છે ને માન્યતાઓ છે. હવે સમજી લો કે આપણે આપણા ઘરમાં કાંઈ પણ વહીવટ કરવો હોય તો એમાં ગામવાળાને ગામની આબરૂને શું લેવા દેવા? આપણે ગામવાળાને પૂછવા જવાનું તો કોઈ આપણા ઘરે દાણા નાખી જાય? કોઈ દાણા નાખવા ન આવે ભાઈ, સમજુ છું, સારી રીતે સમજુ છું, પણ તારે વિચાર કરવો પડે. આ તું કાલ ગામમાં નીકળે હે તો લોકો તને શું કહે? તને ક્યાંય ગામમાં સોડી જડી નહીં? હે, તમારા ઘરની ઇજ્જત આબરૂ નહોતી તે હારા ખાનદાનની સોડી ન જડી? આ ઘરની કામવાળી શું પકડી? આવું તને લોકો કહે તો તું સાંભળી કઈ? મોટા ભાઈ, હું બધાને જવાબ આપી દે. મને જે પણ સવાલ કરશે ને એનો જવાબ આપી દે. તમારે તો આમ રાજી થવું જોઈએ કે તમારા ભાઈએ એક સાધારણ છોકરીના ઘરની વહુ બનાવી. તમારે ગર્વ લેવો જોઈએ કે તમારા ભાઈના સંસ્કાર આવા છે. તો કે મારે મારા વખાણ ન કરાય ભાઈ, પણ તમારે આવું વિચારવું જોઈએ. હા, સાચી વાત છે. એની લીધું કે આ છોકરી રૂપાળી છે પણ છે તો કામવાળી, એનો મતલબ એ થોડો છે કે એને ઘરવાળી બનાવાય. મારો કહેવાનો મતલબ એ છે કે હોનાની સરી છે ને હોય ને આપણી પાસે તો એને ભેટ મેળવાની હોય, કોકના પેટમાં ન ભરાવાની હોય. હા મોટા ભાઈ, તમે જેમાં કહેવત કહો છો ને એ હું બધું જાણું છું, પણ મેં છે ને આ જિજ્ઞાને કાંઈ એના રૂપ જોઈને પસંદ નથી કરી. એની સાદગી, એનું બધાને મળી જવું, ગમે એ વાતમાં બધાએ પ્રેમથી વાત કરવી, આપણા ઘરને કેવી રીતે સંભાળે છે. એટલે જ મેં વિચાર કર્યો કે મારા ઘરને એક તાતણે બાંધી રાખવા માટે આ છોકરી લાયક છે. પણ તે હાલ માની લીધું એ છોકરી આપણા ઘરને લાયક છે, તે મને ન પૂછ્યું તો કાંઈ વાંધો નહીં, કારણ કે આપણે બે ભાઈને બન્યા છે, ત્રણે ભાઈને હરખ્યું. પણ તારી ભાભીને તો પૂછવું હતું. આ તારી ભાભી શું કહે છે તને ખબર છે? આ પગની મોજડી હોય ને, હે, એને પગમાં પહેરવાની હોય, માથે ન સડાવવાની હોય. આ ખાહડા હોય ને પગમાં જ હારા લાગે. અરે મોટા ભાઈ, તમે કયો એવા થશો તો મારા ભાભીને તો તમે કહી દેજો કે આ તમે છે ને પગમાં જે પહેરો છો ને પગરખા સમજો છો ને એટલે તમને એવું લાગે. બાકી પાદુકા સમજો ને તો એની પૂજા પણ થાય. એટલે તમે મારા ભાભીને સમજાવી દેજો. અને હવે છે ને તમે આ બધી ચિંતા મૂકો ને, મારા લગ્નની તૈયારી કરો. હાલો, હું જરાક જમી લો. તું જમી લે, પણ અમારો તો અન્નનો દાણો હરામ થઈ ગયો, એનું શું? કેમ ભાભી અહીંયા બેઠા? કાંઈ નહીં, આજે થોડું માથું દુખે છે તો થયું કે લાવ થોડી વાર અહીંયા બેહું તો નિરાંત લાગે. તો હાલો ને રૂમમાં દબાવી દઉં, ઘડીક માલિશ કરી દઉં. ના ના ના, ચાલશે. હમણાં દવા લીધી છે, હંધુય સારું થઈ જાય. પણ તમે ક્યાં હતા? દેખાતા નથી. હું કામ કરતી હતી થોડું, ઓલા કબાટ હાવ જો ને કપડાનો વેર વિખેર થઈ ગયો, કપડાં ગોઠવતી. સારું ને, જીજ્ઞાને કહી દેવાય, એ કરી દે. મારે તો કોઈ દિવસ કપડાં કચરા પોતા કે આ કાંઈ જોવું જ ન પડે. જીજ્ઞા હોય એટલે હંધુય કરી લે. હા, એ વાત હાસી છે, પણ ઓલા હું નવા કપડાં હતા ને એટલે પછી ઘડી એની હરખી કરીને કોથળીમાં પેક કરીને હંધુય મૂકવું પડે. એને પછી એવું ન આવડે હરખું બરોબર કરતા. ના ના, હું કેમ ન આવડે? હંધુય કામ સારું કરે. એના જેવું કામ તો કદાચ તારાથી ને મારાથી ન થાય. હે ભાભી, એવું? હા, સાચું કહું છું. હા, એ પહેલેથી આ ઘરની હવાઈ છે, એને હંધુય ખબર છે કોનું હું કેવી રીતે મૂકવું, ક્યાં મૂકવું, બધી જ ખબર પડે. ભાભી, હું કહું છું તમને કે આ આપણા ઘરની નોકરાણી છે તો એ આપણા ઘરમાં બહુ થઈને આવે. સો એ કામવાળી ભલે રહી પણ નાનપણથી આ ઘર સાથે રહી છે. એને હું શું કરવું શું ન કરવું હંધુય ખબર છે. અને મહત્ત્વની વાત તો એ છે કે જીજ્ઞા આ ઘરમાં જ પરણીને આવે ને તો કોઈ ઉપાધિ તો નહીં કે કેવી વહુ આવશે અને કેવું આપણા બેનું દેરાણી હારે બનશે કે નહીં બને. હા, ઘરનું કામ ઘરમાં જ પતી જાય એવું થાય. પણ હું એમ નથી કહેતી ભાભી, આ પર જ્ઞાતિની આપણે સોડી લઈ આવી, આપણા જ્ઞાતિમાં ઓછો તૂટો છે છોકરીઓનો. અરે જ્ઞાતિની લાવો કે પર જ્ઞાતિની, શું ફરક પડે છે? છોકરી તો છોકરી જ કહેવાય ને. અને મને તો એટલી ખબર પડે છે કે જીજ્ઞા અને રાજભાઈનું બને છે સારું. અને જ્ઞાતિની લાવીએ કે પર જ્ઞાતિની, એનાથી કાંઈ લેવા દેવા નથી. મનમેળ હોવા જોઈએ. જો મનમેળ ન હોય ને
તો હંધુય નકામું. પણ ભાભી હવે જો એ હાવ ગરીબ છે હે આ ગરીબ માણસ કેવી રીતે રહેતા હોય પછી આ રૂપિયાવાળું ઘર ભાડીને અને છે ને એના વર્તનમાં ફેર પડી જાય પછી આપણી હારે તોરછાઈ કરવા માંડે તો પછી આપણું ઘર આખું વેર વિખેર થઈ જાય. એ જે દી એવું કરે ને તે દી એને જવાબ આપવા માટે હું બેઠી છું, પણ એવું કંઈ થશે નહીં, કારણ કે હું એને સારી રીતે ઓળખું છું. એના સંસ્કાર, એનું વર્તન, એના ઘડતરમાં છે ને આ ઘરનો પાયો છે. એટલે તને જે વિચાર આવે છે ને એ હાવ ખોટો. મારા માટે તો રાજભાઈના અને જીજ્ઞાના લગ્ન થાય એ સૌથી સારો વિચાર છે. ભાભી મને આ વસ્તુ નહીં ગમતી. હા નોકરાણી આપણા ઘરની બહુ થઈને આવે ઈ કેવું લાગે તમે વિચાર તો કરો છો. થોડોક તો જલ્પા વિચાર કર તું. હા એ નોકરાણી છે શું એટલે એનો જીવ નથી? એ જીવાને લાયક નથી? કેવી વાત કરે છે કે નોકરાણી છે એટલે એને આપણે ઘરની વહુ ન બનાવાય. ચલ કદાચ જીજ્ઞા નોકરાણી ન હોત અને કોઈ ખારા ઘરની છોકરી હોત તો એને બહુ બનાવાય, પણ નોકરાણી છે એટલે ન બનાવાય. હા એ હારા ઘરની હોય ને રૂપિયાવાળી એ આપણી બરોબર કહેવાય. સમજાણું? હા બરોબરનું થોડું ખાનદાન કહેવાય. બરાબર છે. આપણું રહ્યું આ ઊસું ખોયડું આપણે બે માણામાં છે ને આપણું ઘર આ પૂજાય છે. બે માણસમાં પૂજાવા માટે પણ છે ને એમ પહેલાં માણસ થવું પડે ને. અને જીજ્ઞામાં એ હંધાઈ ગુણ છે. એ આગળની વહુ બનીને આવશે ને તો હંધી રૂડી બરાબર નિભાવશે, કાંઈ કમી નહીં પડે. એટલે છે ને આ કોઈ ઉપાધિ ન કરો, હંધું સારું જ થાય. ભાભી અત્યારે તમને એનું વર્તન છે ને સારું લાગે. હા પછી વહુ બન્યા પછી જોજો બદલી જાય ઈ મને તો ઈ ઉપાધિ થાય છે. એના કરતાં રહેવા દ્યો ને. હા અહીંયા આ લગ્નની વાત હાલે છે ને એ લગ્નની વાત અટકાવી દ્યો. એમ કેમ અટકાવી દેવાય? એમ ન અટકાવાય. મને એટલી ખબર પડે છે કે જે થઈ રહ્યું છે ને એ બરાબર થઈ રહ્યું છે. એટલે હું રાજભાઈ અને જીજ્ઞાના લગ્નથી રાજી છું અને તારા મોટા ભાઈ પણ. એટલે તું છે ને રાજીની રેડ થઈ જા, આ ઉપાધિ મેળવી દે. હા હા ભગવાન. થાકી ગયો ભાઈ, પાણી પીવું છે? અરે બેન બે હા મને 2-3 દી થાય એમ થતું હતું કે મારી બેન કહેતું નહીં મને મળવા નથી આવી હે અને આવી ગઈ. હા કેમ છે હે? મને તો સારું છે. પાણી પીવું છે તમારે? નહીં તમે બેન, થાકી ગયા એવું દેખાય છે ભાઈ. અરે થાક તો આખી જિંદગી લાગવાનો અને આ થાક હોય ને એમાં જ જીવન હોય. આપણને થાક લાગે ને તો આપણને એવું લાગે કે નહીં આપણું કામ થયું. સાચી વાત છે ભાઈ. કામ તો આપણે આખી જિંદગી છે. સારું કરો તો કોઈ વાહવા નથી કહેવાનું અને ખરાબ કરશો તો કોઈ વાહવા નથી કહેવાનું આપણને. આપણે તો હું નોકર મારા ગરીબ માણા રહ્યા એટલે માણસ જેમ ફાવે એમ આપણને બોલી જ નાખવાના છે. બેન કોઈ દી નહીં અને આજ તું આવી વાત કેમ કરશો? એ તો વીતી હોય ને ભાઈ એટલે મોઢામાંથી શબ્દ નીકળી જાય છે. અને હવે હું અહીંયા જ રહેવાની છું. હા પણ કેમ બેન આવી વાત કરશો હે? ઊંચું છે. એ ઘરમાં નાના શેઠાણી છે ને હા હા એણે મને કામ ઉપરથી કાઢી મૂકી છે. કામ ઉપરથી કાઢી મૂકી પણ તું તો ત્યાં કેટલાય સમયથી કામ કરશો તો આવી રીતે કેમ કાઢી મૂકી? તારથી કાંઈ ભૂલ થઈ હતી બેન? ના ભાઈ મારાથી કાંઈ ભૂલ નથી થઈ. મારી ભૂલ એટલી જ છે કે ભગવાને મને રૂપ આપ્યું છે અને સ્વભાવ શાંત આપ્યો છે કે હંધાઈ હારે દાંત કાઢી હતી મજાક કરીને બોલું છું. હંધાઈનું મસ્તીમાં લઈને જ આવવા દઉં છું. ક્યારેય સામો વળતો જવાબ કોઈ નથી આપતી. જો બેન જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી ઘરમાં બધા એમ તો હારા જ છે. હાસુ બોલ બેન તારથી કાંઈ ભૂલ થઈ હશે? ના ભાઈ એ ઘરમાં હંધાઈ મારી અને નાના શેઠના લગ્નની વાત હલાવે છે. તારા અને નાના શેઠ એટલે રાજભાઈ? હા હા તો હું છું. કેટલા વખતથી વાત હાલતી હતી. નાના શેઠ મને અવારનવાર કહેતા હતા પણ જ્યારે હોય ત્યારે હું એને નાશ પાડતી લગ્ન માટે. અને છેલ્લે મેં એની ઉપર વિશ્વાસ રાખી અને લાગણીમાં આવીને હા પાડી દીધી છે. પણ
પણ એના નાના ભાભી છે ને એને આ વાત મંજૂર નથી. એ એવું કહે છે કે ગરીબ માણા હોય ને નોકરાણી એને ક્યારેય ઘરની વહુરાણી ના બનાવાય. નોકરાણી આપણા બહાર ફળિયામાં કામ કરતી સારી લાગે, આપણા ઘરમાં નહીં વહુ બનીને. અરે, આવું કીધું બાકી બધા હા પાડે છે. હા ભાઈ, બાકી તો હંધાઈની હા છે. તો આ નાના શેઠ પણ મને દિલથી પ્રેમ કરે છે. હા, તો આ વાત એટલો સમય મને કેમ ન કીધી? હે પણ ભાઈ, હજુ મેં થોડા વખત પહેલાં જ હા પાડી છે. અને હાસું કહું ને તો મારું પણ દિલ મળી ગયું છે, એની હારે દિલ લાગી ગયું છે. અરે બેન, પણ મેં ક્યારેય એવા સપના નથી જોયા ભાઈ. તને તારી બેન ઉપર ભરોસો છે ને? મેં બેન. કોઈ જાતની રમત પણ નથી રમી. પણ શેઠાણી તો એવું કહે છે કે આ હંધી તારી રમત છે, આ હંધી તું ચાલ ચલે છે, કે તે પ્રેમ ઝાડમાં કે મારા દેરને ફસાવી દીધો. પણ મેં એવું કાંઈ કર્યું જ નથી ભાઈ. અને મને તો નાના શેઠે સામેથી કીધું, મેં તો એને ક્યારેય નજરે જોયા પણ નહોતા. બેન હું તો તને ઓળખું છું, પણ આ જલપા ભાભીને કહી દેવાય ને કે ગરીબ માણા હોય તો કાંઈ એવું ન હોય કે આખી જિંદગી એવા ને એવા રહેવી. આ ઉપરવાળો છે ને એ બધુંય લખે છે. આપણા કિસ્મત એણે લખ્યા હોય, ક્યારે કોનું પાનું ખુલે ને કાંઈ નક્કી ન કહેવાય, સમજી? પણ તો હવે તો આપણે શું કરવું? હું શું કહું છું કે હવે તું આ રાજભાઈને ભૂલી જાજે. બીજું તો હું શું કહું, કારણ કે એ રૂપિયાવાળા. હવે આપણે લીધે એના ઘરમાં ઝઘડા થાય ખોટા, એવું તો ન કરાય ને. હે ભાઈ, ભૂલવાની વાત. એક વખત કોઈને આપણું હૈયું આપી દઈએ ને, દિલ મળી જાય ને, દિલમાં વહાવી દઈએ ને, પછી એ માણાને આપણે આપણા દિલમાંથી કાઢી ના શકીએ. માયનું કે લગ્ન મારે એની હારે નહીં થાય. અને મને ખબર છે કોઈ કારણોસર એના ઘરના લગ્ન થવા જ નહીં દે. એટલે હા, આખી જિંદગી કુંવારી તો હું રહી લઈ, પણ બેન, આ તું કેવી વાત કરશો? હે, એક તો આપણામાં અવતરેય નથી, હે, અને તું આવી રીતે વાત કરશો? મારાય ઘણાય સપના હોય કે મારી બેનના છે ને હું આમ ધામધૂમથી લગ્ન કરાવું. ના ભાઈ, મારે લગ્ન નથી કરવા આવે. સો ભાઈ, હું તમને આ ઘરમાં ભારે નહીં પડું. અરે બેન, મને તું ભારે નહીં પડ. અને દુનિયામાં કયો એવો ભાઈ હોય કે એને એની બેન ભારે પડે? સો ભાઈ, તમે પણ લગ્ન નથી કર્યા ને, તમે પણ જોશો ને એમને આપણે ભાઈ બહેન આખી જિંદગી ભેગા રહી લેવું. આટલા વર્ષથી આપણા મા બાપ ગયા ને આપણે બી ભાઈ બહેન રહી લીધા છે, તો હું આપણે આગળ પણ નહીં કાઢી શકીએ આપણે ભાઈ બહેન આખી જિંદગી? જિંદગી તો નીકળી જાય બેન, પણ અમુક છે ને ભાઈના બેન માટે સપનાય હોય છે. સો ભાઈ, આ વિષયમાં મારે અત્યારે વધારે વાત નથી કરવી. કાં તુલસીના પાન તોડો છો? શું કરવાનું છે? તમે ઘરમાં રહેતા હોવ ને રાજભાઈ, તો તમને ખબર પડે. કેમ ઘરમાં રહેતા હોય એટલે આ તુલસીના પાન શેના માટે તોડો છો? કહેવો જરા. આપણે આ ઠાકોરજીને થાળ ધરાવીએ ને, તેમાં બધાયમાં છે ને એક એક નાખવાનું હોય, શાકમાં અને ભાતમાં અને દાળમાં અને એમાં. જો ભાભી, હા, પૂજા પાઠ કરવાથી તમે પુણ્ય નહીં કમાવો. તો કોકની હાથડી ન કકળાવો ને તો તમને એમને પુણ્ય મળી જાય. આ ગોળ ગોળ શું વાત કરો છો? આ સીધું બોલો ને, મને કઈ સમજાતું નથી. વાહ ભાઈ વાહ. પહેલાં તો કામ એવું કરે ને પાછા આપણને પૂછે કે સીધે સીધું સમજાવો. જુઓ, હા, તમારા મનમાં શું હાલે છે ને મને નથી ખબર છે. તમે આ ઓલી જિજ્ઞાને ઘરની બહાર શું કામ કાઢી મૂકી? કાઢી મૂકી? મને નહોતી ગમતી એટલે કાઢી મૂકી. તમને નહોતી ગમતી એટલે? જુઓ, એ મને ગમે છે, હું એને પ્રેમ કરું છું ને એને મારા લગ્ન થવાના છે, આ ઘરની વહુ બનવાની છે, અને તમે એની યાર આવું વર્તન શું કામ કરો છો? એટલે જ કાઢી મૂકી. આ આખા ઘરને છે ને એને સડાવી દીધું ને બધાય એનું જ ઉપરાણું તાણે છે, એટલે મેં કાઢી મૂકી એને. તો તાણે જ ને, એનો સ્વભાવ બહુ સારો છે. આપણા ઘરમાં કેટલા વખતથી છે ને કેવું સારું કામકાજ કરે છે. તો તમને વાંધો શું છે? મારા લગ્ન એની યારે થાય તો તમે શું કામ આડા હાલો છો? હે, તમે થોડોક તો વિચાર કરો. હા, આપણે ક્યાં ઈ કઈ વિચાર્યું નહીં તમે? હે, ઈ હાવ ગરીબ માવતરની દીકરી છે, નથી એને મા બાપને ઈ તો ખબર છે કે નથી જાય? મને હંધી ખબર છે, મને હંધી ખબર છે કે એ ગરીબ છે, પણ હા પ્રેમ છે ને અમીરી ગરીબી જોઈ નથી થતો. અને કોણે કીધું કે
ગરીબ માવતરની દીકરી હોય તો સંસ્કારી ન હોય? જો ને આમાં બધા ગુણ છે. આપણા ઘરને સારી રીતે સંભાળે છે ને, એટલે મારે છે ને ઘરમાં એવી છોકરી લાવી કે મારા ઘરને એક તાતણે બાંધી રાખે. એટલે તમે છે ને આ વાતમાં આડો પગ ન કરો, એટલે બહુ થઈ ગયું. હે એનામાં જરાય ગુણ નથી. હવે તમને શું ખબર હોય, આ રૂપિયાવાળું ઘર ભાડી જાય ને પછી એનું ગુણ ક્યાં બધું વયું જાય ને ઈ ખબર નહીં પડે. જુઓ આ બધી સલાહ સૂચન તમારે દેવાની જરૂર નથી. હું એને સારી રીતે ઓળખું છું કે કેટલી સંસ્કારી છે ને કેટલી સારી છે ને બધી મને ખબર છે. એટલે તમારે મને કહેવાની જરૂર નથી કંઈ ખોટી. સમજાઈ ગયું? એટલે બીજી વાર છે ને એને કંઈ કહેતા પહેલાં વિચારજો હોવા. હા ભાભીને સમજાવ્યા એ સમજતા નથી અને તમે રાજભાઈ સમજતા નથી. અરે કેવી સોડિયું મળે છે એ તો વિચાર કરો. હે મારું મન તો માનવું જોઈએ ને. હે તમારું મન છે ને આમ જ મોહી ગયું. હા એમ સમજી જાઓ કે મારું મન એમાં મોહી ગયું. જો મારીને લગ્ન કરવાના છે એટલે પ્રેમથી તમે છે ને આ તમારી દેરાણી સમજી લો એને, અને ખોટી રીતે છે ને એને હેરાન ન કરો તો તમારો છે ને બહુ આભાર રહે મારા ઉપર. નોકરાણી ને દેરાણી સમજું એ તો ક્યારેય નહીં બને. પણ મને વાંધો નથી, તમને શું વાંધો છે? તમારે ક્યાં જિંદગી કાઢવી? મારે કાઢવી છે ને. છે મને વાંધો, મને ઘણોય વાંધો છે. કહેવો મને શું વાંધો છે તમને? હા મેં તમને કીધું ને કે એ આપણા ઘરમાં છે ને શોભા ન દે, અને આજે નોકરાણી છે ને કાલે શેઠાણી થઈ જાય. હે એ સારું લાગે? આ કોક બે માણસ છે ને પૂછશે કે આ તમારી નોકરાણી ઘરમાં હતી પેલા ને હવે શેઠાણી થઈ ગઈ. જો એ કાંઈ શેઠાણી બનવા નથી માગતી. એને આ ઘરમાં ખાલી બહુ બનાવીને લાવવાનો છું. હુકમ તમારા બધાના હાલ છે. જો મારી વાત સાંભળો, ભાભી હું એને હાસા દિલથી પ્રેમ કરું છું. હા તમારા દેરનું જ્યાં મન માનતું હોય ત્યાં તમારે રાજી થઈને એને સાથ સહકાર દેવાનો હોય. એની બદલે તમે જ બધા મારા ઘર બંધાય છે એમાં આડો પગ કરો છો. જો આખા ઘરમાં બધાને વાંધો નથી, તમને એકને શું વાંધો છે? આ બધા ખોટા છે એને કંઈ ખબર નહીં પડતી, એનો સ્વભાવ એ નહીં જાણતા હોય. નથી એને ખબર પડતી. હું તમારું છે ને સારું જ વિચારું છું. હા મને તમારું પેટમાં બરે છે ને એટલે કહું છું કે આ નોકરાણીને છે ને હા ઘરની વહુ ના બનાવાય. જો મારી વાત સાંભળો, તમે હવે નોકરાણી કહેવાનું બંધ કરી દો. એ આ ઘરની વહુરાણી છે એટલે એને છે ને સન્માનથી બોલાવો. જુઓ મારા ભાઈએ મને કીધું જ હતું કે તારી ભાભીને આ નહીં ગમે, કારણ કે તમારો સ્વભાવ મારા ભાઈ સારી રીતે જાણતા હોય ને. જો એટલે મારો સ્વભાવ કેવો છે? હું બધાને ખટકું છું એમ? ખટકતા નથી તમે. તમે તમારી જાતને પૂછો કે તમારો સ્વભાવ કેવો છે. જુઓ ભાભી, હા પરિવાર હોય ને એમાંના બધાના મન મળે ને તો પરિવાર સુખી રહે. આ એકના મનમાં ખટરાગ હોય ને તો ઘર છે ને વિખાતા વાર ન લાગે. મારો સ્વભાવ છે ને સારો જ છે. હું આપણા ઘરનો વિચાર કરું છું ને હંધાઈનો, એટલે જ હું તમને ના પાડું છું. પણ તમે કંઈ સમજવા તૈયાર જ નથી ને. હો ભાભી હો વાતની એક વાત, મારે કાંઈ સમજવું નથી. હું જિજ્ઞાને પ્રેમ કરું છું ને એને આ ઘરમાં વહુ બનાવીને લાવવાનો છું. એટલે મહેરબાની કરીને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે આમાં આડો પગ ન કરતા. જોયું તમે? જોયું ને હા જલ્પા હવે હું કર્યું? જલ્પા એ જીજ્ઞાને આ ઘરમાંથી કાઢી મૂકી. કહેશે કે હવે તારે આ ઘરમાં આવવાની જરૂર નથી. એ હું સમજી રાખે છે પોતાના મનમાં. પણ આમાં એવું છે, જો જલ્પાને છે ને પહેલેથી આ જિજ્ઞા નહોતી ગમે, એટલે એમ ગમતી હતી પણ કામવાળી તરીકે એને ગમતી હતી. પણ આપણે જ્યારથી આની વાત કરી છે ને રાજની ને જિજ્ઞાની, ત્યારથી આ જલ્પાને નહોતો વિચાર જ નહોતો કે આ કામવાળી આપણા ઘરની વહુ બને. એટલે પછી એમ લાગ્યું એને કે નહીં આ તો કામવાળી આ ઘરવાળી બની જાય, એટલે એણે ઘરમાંથી કાઢી મૂકી. મને એ નથી સમજાતું કે માણસમાં આટલો ફરક શું કામ, આટલો ભેદભાવ શું કામ? હા જીજ્ઞા આપણા ઘરે નાનપણથી મોટી થઈ છે, આપણા ઘરના હંધાય કામ જાણે છે. કામવાળી તરીકે એને એ ચાલશે પણ એક દેરાણી તરીકે નહીં ચાલે. હું કામ ન ચાલે? મને એ નથી સમજાતું. પણ જો આમ ગણીને તો કાંઈ વાંધો નહીં, ભલે ને એને કાઢી મૂકી. આપણે કામવાળી તરીકે અહીંયા રાખવામાં કંઈ ના નહીં પડે જલ્પા, સમજ્યા? તો કામવાળી તરીકે ભલે ને અહીંયા જીજ્ઞા રહે, અને જો એને ગમતી નહોતી અને પછી આપણે ફરીને લગ્ન કરવી ને રાજના અને જીજ્ઞાને બેને લગ્ન કરવી અને પછી આપણે ઘરમાં ને ઘરમાં ડખા થાય તો અત્યારથી આપણને ખબર તો પડી ગઈ કે જલ્પા હોવું ને છે ને જીજ્ઞા નથી ગમતી. એટલે અત્યારથી લગ્ન ન થયા એટલે સારું છે. હજી ક્યાં વેવાળા છું ને લગ્ન નહીં થયા, ખાલી વાત હાલતી હતી. ત્યાં બધી આ જે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ ગયું ને, આ દૂધનું દૂધ ને પાણીનું પાણી નથી થયું. તમને ખબર પડે છે? આ રાજભાઈની હાલત જોઈ છે તમે? એ જીજ્ઞાને પસંદ કરે છે, એને પ્રેમ કરે છે, અને એ હા છેલ્લા જે દીથી અને એમને હા જે દીથી જીજ્ઞાને ઘરની બહાર કાઢી છે ને એ દીથી હરખું જમ્યાય નથી. એમનું બોલવાનું ચાલવાનું હંધું ઓછું થઈ ગયું છે. અને એક તમે છો કે સમજવા તૈયાર નથી. તમે એકની એક રટ પકડીને બેઠા છો
અરે ભાઈની ખુશી જોવો ને એ નથી જોતા અને એની વિરુદ્ધમાં બોલો છો. અરે મને મને પસંદ જ હતી, ત્યાં મને આગળ વાત કરી હતી ત્યારે મેં હાથ પાડી હતી ને, મેં ક્યાં ના પાડી હતી. એની જેવું એકે નહીં, જો જીજ્ઞા ઘરની વહુ બને તો એની જેવું એકે નહીં. આપણે જાણીતી સંસ્કારી ડાય અને બધી રીતે સુખ અને બધી રીતે બધાની માન મર્યાદા રાખે એવી જીજ્ઞા જો આપણા ઘરમાં વહુ બનીને આવે તો એનાથી રૂડું એકે ન કહેવાય. મેં આ પાડી જ હતી ને, લે પણ એવી થોડી ખબર હતી આપણને જે ગમશે એ જલપાને હોતને ગમશે, જલપાઓને નથી ગમતું તો કાંઈ વાંધો નહીં. આ ઘરની સભ્ય છે ને એની મરજી તો આપણે જાણવી જોઈએ ને. અરે મરજી જાણવી જોઈએ, એની મરજી વિરુદ્ધ જવાય નહીં, પણ જે વસ્તુનો એ વિરોધ કરે છે એ ખોટી વાત છે. તમે સમજતા કાં નથી? હવે જો આમ આપણે એ વાત પકડી રાખીશું, જો આ એ વાત આપણે જો એ વાત આપણે પકડી રાખશું ને તો ઘરમાં ને ઘરમાં અંદર અંદર ઝઘડા થાય. એની રીતે કાંઈ વાંધો નહીં. આપણે એવું લાગશે ને તો જીજ્ઞા વહુને કંઈક બીજે સારું, હું મારી રીતે સારામાં સારું સારું એને ગોતી દે, એને ધામધૂમથી આપણે જ લગ્ન કરાવી દેવું. અને રાજનું તું કહેશો ને કે એને હા ઉદાસ રહેશે તો જો એને થોડાક દિવસ એવું લાગશે, કારણ કે જીજ્ઞા વહી ગઈ છે ને એટલે થોડા દિવસ એવું લાગશે, પછી પાછો હતો ને એવો થઈ જાય. એ તમને લાગે છે કે હતો એવો ને એવો થઈ જાય, પણ એવું કાંઈ નહીં થાય. મને ખબર છે રાજભાઈ જીજ્ઞાને કેટલો પ્રેમ કરે છે, એના વગર એ રહી નહીં શકે. તમે ગમે એ કરો પણ રાજભાઈને જીજ્ઞાને લગ્ન તો કરાવવા જ પડશે. અને માનો કે રાજભાઈ તમારી વિરુદ્ધ નથી ગયા, ઘરના કોઈ વ્યક્તિની વિરુદ્ધ નથી ગયા, અને કદાચ કોઈ બીજી છોકરી હારે લગ્ન કરી પણ લે ને તોય જીજ્ઞાની જગ્યા રાજભાઈના દિલમાં કોઈ નહીં લઈ શકે. એ ખાલી બતાવવા માટે લગ્ન કરશે, પછી હતું એનું ઈ. તમે સમજવાની કોશિશ કરો, તમારા ભાઈની ખુશી આમ કાઢી ન નાખો. ભાઈની ખુશી જેમાં છે ને એનું ધ્યાન રાખો. અરે હું મારા ભાઈને ઓળખું છું ને, હું એને કહું ને કે રાજ હવે તું જીજ્ઞાને ભૂલી જા અને આપણે હું તને બતાવું ને એ છોકરી યારે તને પસંદ હોય એ છોકરી તું પસંદ કરી લે, આપણે આપણા વડોવડનું હોય ને એની યારે તારા લગ્ન કરાવી દેવું. એટલે રાજ વિરોધ નહીં કરે. એ વિરોધ નહીં કરે એ તો મને ખબર છે કે એ કોઈ દિવસ કોઈની ઉપરવટ નથી ગયા, પણ તમે તો વિચાર કરો, તમે ઘરના વડીલ છો અને તમે આવી વાત કરો છો કે રાજભાઈના લગ્ન જીજ્ઞા હારે નહીં ને બીજી છોકરી હારે કરાવવાના. કેમ? એ કામવાળી છે એટલે? અરે એના સંસ્કાર જોવો, એના ગુણ જોવો. તમે ક્યાં જલપાની પાટલીએ બેહો છો? બધી વાત હાસી છે, પણ જો આપણે કીધું ને તો ઘરમાં ડખા થાય એટલે હું ના પાડું છું. તો પછી ભલાય છે વેહવાળ નથી છું, લગ્ન નથી છું, ત્યાં હાસી વાતની આપણને ખબર પડી ગઈ ને તો પછી આપણે શું કામ શાંતિ આપણી ડહોળવી જોઈએ? ખોટી જે થઈ રહ્યું છે ને એ ખોટું થઈ રહ્યું છે અત્યારે, મને એટલી ખબર પડે છે. આ એક જલપાના લીધે રાજભાઈના જીવનમાં જે અંધારું આવ્યું છે ને એ કાઢવું પડશે. મને બીજી કાંઈ વસ્તુ નથી ખબર પડતી. બાકી તમને ઠીક લાગે એમ, કારણ કે તમારી ઉપરવટ જવાની તો છે ને મારી ત્રેવડ નથી. આ બેન આ વરહે ને વરહે સકલા કેટલા બચારા તરસા મરી જાય છે કા? હા ભાઈ, હા હા છે ને પછી બાજરો છાડી લઉં ને તો ચણ નીકળે ને જે હા ચારણી છાંટી દેજો ચોકમાં એટલે બિચારા ખાય તો ખરી ભાઈ. સાચી વાત અને છે. એ પાછું પાણીનું ભરીને મેલી પણ દેજો. હા મેલી દઈ બેન. અને ભાઈ હા હા આપણા ગામમાં જયંતિ કાકા છે ને એને ઘરેથી એની છોકરી કહેવાય આવી હતી હું કે એને કામવાળીની જરૂર છે, તો હું ત્યાં આજે પૂછ્યા હોય એટલે હું મારું કામ ચાલુ થઈ. અરે આવો શેઠ તમે બેહો બેહો બેહો. તમે અમારા ગરીબના ઘરે જુઓ અશોકભાઈ, તમે આ છે ને અમીર ગરીબની વાત મારી સામે ન કરો. અને તું ઘરે ક્યાં નથી આવતી? તને મેં કીધું હતું ને કે તારે કાંઈ જવાનું નથી, તો મને કીધા વગર હું કામ વહી આવી? નો વહી હવે તો શું કરે? આ તમારા આ જલપા ભાભી રહ્યા ને એને હેરાન કરે છે અને એને ના પાડી. જુઓ અશોકભાઈ, તમે ખોટું નહીં લગાડતા, પણ હું તમારી બેનને હાસા દિલથી પ્રેમ કરું છું. મને એણે બધી વાત કરી. જો હું એને લગ્ન કરવા માગું છું, તમે રજા આપો ને તો. રજા તો મારી શું લેવાની હોય, પણ હવે તમારી ઘરે જો હરખું ન હાલતું હોય તો બિચારી શું કરે? નકર એને તમારામાં જ મન છે. મને એણે શું કીધું ખબર? હું આખી જિંદગી કુંવારી તમારી હારે રહી અને તમને ભારે પડું ને તો એ કે હું કૂવો બુરી દઈ, પણ હું લગ્ન નહીં કરું. હું બોલ્યાનું ભાન છે તને? કે મારો વિચાર કર્યો છે કે તારા ગયા પછી મારું હું થાય? જો સોવો મારી વાત સાંભળી, હું તારા સિવાય કોઈ લગ્ન કરવા નથી. અને હવે છે ને આપણે જેમ બને એમ જલ્દી લગ્ન કરી લેવાના છે. સોવો તમે જ્યાં લગ્નની વાત કરો છો ને
એ ખોટી વાત કરો છો. તમારા ઘરમાં તમારા પરિવારમાં કોઈ અપનાવવા માટે તૈયાર નથી. તમારા ભાભી આપણે લગ્નને વિરોધ છે, તો શું કામ આપણે લગ્ન કરવા જોઈએ? અને હું નથી ઈચ્છતી કે આપણે કોઈના આશીર્વાદ લીધા વગર કે કોઈનું દિલ દુભાવીને લગ્ન સંસ્કાર આગળ વધારીએ. મારી વાત સાંભળ. અમારા જલપા ભાભીને વાંધો છે ને, એટલે જ મેં નક્કી કરી લીધું છે કે હવે આપણે બે લગ્ન કરીને બધાથી અલગ રહેવા જતા રહીશું. હા જુઓ, આ તમે જે વાત કરો છો ને એ હંધી ખોટી વાત છે કે લગ્ન કરી અને અલગ રહેવા જતા રહીએ. એ વસ્તુ મારાથી નહીં થાય. તું સમજતી કેમ નથી? હું નહીં રહી શકું તારે. અશોકભાઈ, સમજાવો ને આને. અરે શેઠ, જ્યારથી ત્યાંથી અહીંયા આવી છે ને ત્યારથી દરરોજ સમજાવું છું, પણ ઓ અશોકભાઈ, હવે તમે મને શેઠ કહેવાનું બંધ કરી દો. તમે મને નામથી બોલાવો ને, તમને શું વાંધો છે? હું શેઠ જેવું નથી રાખો, તમે શું કામ રાખો છો? અમારી આટલી હેસિયત નથી કે અમે લોકો તમને નામથી બોલાવી શકીએ. જો તારી હેસિયત હવે મારી હારોર જોડાઈ ગઈ છે. તું મારી થનાર ઘરવાળી છે, એટલે તું પણ મારા ખાનદાનની વહુ છે. હવે તું તારી જાતને નોકરાણી નહીં સમજ. હું તમારી સાથે લગ્ન કરીશ, પણ જ્યારે તમારો આખો પરિવાર હા પાડશે અને તમારો પરિવાર મને અપનાવશે ને ત્યારે, ત્યાં સુધી નહીં. શું મારી વાત સાંભળ. મારો પરિવાર તને અપનાવે કે ન અપનાવે, પણ હું અપનાવું છું ને. અરે પણ તમારા અપનાવાથી શું થાય? હા, ઘરવાળા તો બધા વિરોધ કરે છે ને. આ જલપા ભાભી છે. ઓ અશોકભાઈ, મેં કહ્યું ને એ લોકો વિરોધ કરશે ને તો હું આને લઈને ક્યાંક અલગ રહેવા જતો રહીશ. જો હું તમારી બહેનની ક્યારે દુઃખી નહીં કરું, એનું તમને હું વચન આપું છું. તમે એને સમજાવો રે. મને વાંધો નથી તો એને શું વાંધો છે? હું તારા માટે આખી દુનિયા હારે લડવા તૈયાર છું. વિશ્વાસ છે મને કે તમે મારા હાટો દુનિયાના કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિ હારે લડી શકો એમ છો, પણ આપણે આપણા પરિવાર સામું તો ના જ લડાય ને. જો એટલે કહેવત છે ને કે હાસું તો હગા બાપને કહેવું પડે. જ્યારે આપણે સીધા રસ્તે જતા હોય અને પરિવાર આડો આવે ને તો પરિવારની વિરુદ્ધ પણ થવું પડે. અને મને મારા બાપુ એક જ વસ્તુ શીખવાડી છે કે બેટા, જ્યારે સત્યના માર્ગે હાલતો હોય ને ત્યારે હજારો વિઘન આવશે અને વિઘનને ઠોકર મારી દેજો, પણ જેનો હાથ પકડને એનો સાથ ક્યારેય ન છોડ. એટલે મેં તને મનથી વચન આપી દીધું છે કે તારો સાથ હું જીવનભર નહીં છોડું. બેન, તો હવે મારી છે ને ઈચ્છા છે, તમ તારે જા, તું તારી જિંદગી જીવી લે. હા, અને જો મારા જેવું કંઈ કામ હોય ને તો કહેજો તમ તારે. જો અશોકભાઈ, તમે હૈયા ધરપત રાખજો. તમારી બહેનને ક્યારેય દુઃખી નહીં થવા દો. પણ પાછા આટો મારવા આવજો. અરે અશોકભાઈ, કેવી વાત કરો છો? હવે તો લગ્ન કરવાના બાકી છે. આ તમારા જવતલ હોમવાનો હક હું તમારાથી છીનવી નહીં, એ તમારા જવતલ હોમવાના બાકી છે. અને હું તમ તારે પુગાઈને હે એટલું આપ્યો. તો કાંઈ નથી જોતું. હા, તમારી બેન મળી જાય ને એટલે દુનિયાની બધી ખુશી મને મળી જાય. રાજ, તું? હા એટલે તમે બે લગ્ન કરી લીધા? હા મોટા ભાઈ. ભાભી, મહેન્દ્રભાઈ, જલપા ભાભી. અરે હું છે રાજભાઈ? રાજ, મંદિરમાં લગ્ન કરીને આવ્યો તું? હા ભાઈ, જો વાત બધી પછી પહેલાં અમને આશીર્વાદ આપો. અરે પણ સુખી રહો, ખુશ રહ્યો. ખુશ રહ્યો, સુખી રહ્યો. મને તો પગે લાગતા જ નહીં. આ નોકરાણીને હું આશીર્વાદ નહીં આપું. અરે જલપાઓ, પણ એણે લગ્ન કરી લીધા છે. જુઓ મોટા ભાઈ, એક મિનિટ. જુઓ ભાભી, હવે તમે એને નોકરાણી કહેવાનું બંધ કરી દો. હવે એ મારી પત્ની છે અને આ ઘરની વહુ. એટલે આ ઘરમાં જેટલું માન સન્માન તમારું છે ને એટલું એનું પણ છે.
હા સાચી વાત છે. હવે તો લગ્ન કરી લીધા, હવે તો બંધ કર નોકરાણી કહેવાનું. અને તને વાંધો શું છે? આ ગરીબ ઘરની દીકરીને સારું ઘર મળતું હોય ને તો ખુશ થવાની વાત હોય. આમાં કઈ આશીર્વાદ આટની સાની મની વાંધો હું જ તને. નોકરાણી છે અને નોકરાણી જ રહેવાની છે. આ હું બોલે જલપા ભાન છે? હા, હવે તો રાજભાઈએ એની હારે લગ્ન કરી લીધા છે અને આવી જીત છે ને ખોટી ન કરાય. તને એટલી સમજ નથી પડતી? આટલી મોટી થઈ તોય અક્કલ ન થાવી તારામાં કે જીજ્ઞા હવે આ ઘરની વહુ છે અને ખબર છે કે જીજ્ઞા અને રાજભાઈ એને પ્રેમ કરતા હતા, એની હારે લગ્ન કરવા માંગતા હતા, લગ્ન કરી લીધા છે, પછી હવે વિરોધ કરવાનો શું ફાયદો છે? પ્રેમ કરતા નહોતા. હા, નોકરાણીએ છે ને હા રાજભાઈને ફસાવ્યા. બસ ભાભી બસ, હવે બોલવા મર્યાદા રાખો. જુઓ ભાઈ, મને ખબર જ હતી કે જલપા ભાભી ક્યારેય નહીં માને, એટલે મેં બધું વિચારી કાઢવીને જ એની હારે લગ્ન કર્યા છે. જુઓ, મને ખબર છે જલપા ભાભી ક્યારેય જીજ્ઞાને આ ઘરમાં દેરાણીનો દરજ્જો નહીં આપે, એટલે અમે લોકો ખાલી તમારા આશીર્વાદ લેવા જ આવીએ છીએ. હવે અમે બંને તમારાથી અરે બહુ ના ના, શું વાત કરે છે તું? હા મોટા ભાઈ, રાજ છે કે છે ને એ હંધુય સાચું જ કહે છે. અમારે કાંઈ નથી જોતું. અમારે તો ફક્ત બસ વડીલોના આશીર્વાદ જોઈએ છે અને અમે આશીર્વાદ લેવા માટે જ આવ્યા હતા. નહીં નહીં, તમારે ક્યાંય જવાની જરૂર નથી. અને જલપાઓ આવી રીતે અવળાઈ ન કરાય. હવે જો બધા આખા ઘરના સભ્યોની મંજૂરી હોય અને બધા જો રાજી હોય ને તો તમારે હા પાડી દેવાની હોય. આમાં આવી અજડાઈ ન કરાય. બતાવી દીધું ને એને વર્તન. અત્યારે હું રાજને લઈને અલગ રહેવા જતી રહું. ના ભાભી. ભાઈઓને નોખા પડવી દીધા ને અરે. ઘરમાં પગ મૂક્યા ભેગું. અરે પણ એનું કઈ માન તમે આ ઘરમાં ન રાખો પછી એ બિચારી શું કરે? અને એ આપણી હારે જ નાનેથી મોટી થઈ છે. ક્યારે તમે એને એવું વર્તન જોયું કે જે તમને દુઃખ પોગાડે? એવું ક્યારે એવું વર્તન જ નથી કરતી. જુઓ ભાભી, અલગ રહેવા જવાનું એણે નથી કીધું, અલગ રહેવા જવાનું મેં જ વિચારી લીધું છે. ખબર છે મને કે તમારા મનમાંથી આ વાત ક્યારે જવાની જ નથી, એટલે પછી મારી ઘરવાળીનું અપમાન થાય ને એવું હું નથી ઈચ્છતો, એટલે આ ઘરથી અલગ થવાનું મેં જ વિચારી લીધું છે. રાજભાઈ, આ તમે ભલે બોલતા હોય પણ આ તમારા શબ્દો નથી. એ બધા શબ્દો છે ને આ નોકરાણીના છે. બસ ભાભી, બોલવામાં મર્યાદા રાખો. બસ હું નાનો છું એટલે તમારી સામે કાંઈ બોલતો નથી, એનો મતલબ એમ નહીં કે તમે મારી પત્નીનું અપમાન કરો. જોવો, રાજ, એ વડીલ છે, ભાભી છે, આવી રીતે વાત ના કરો એની સાથે. તો શું કરું? એનો હક છે બોલવાનો. આપણે મરજી વિરુદ્ધ લગ્ન કર્યા છે. હું નથી ગમતી એટલા માટે એ બોલે છે ને. આખા ઘરની અંદર ઈ એક જ તારા વિરુદ્ધ છે. બાકી છે ને અમે હંધાઈ તારી તરફેણમાં છે. જો હવે છે ને આ ઘરની અંદર કોને કયો નિર્ણય લેવો ને એના માટે અમે બે બેઠા છીએ. હા, તમે બંને ભાઈઓ નાના છો અને વહુઓય નાની છે, એટલે કોઈ કાંઈ બોલવાનું નથી. વિરોધ 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 ક્યારના કાંઈ બોલતા નથી, એટલે મન ફાવે એવું કરે જાવ છો. મહેન્દ્રભાઈ, તમને કોઈ વાંધો છે રાજે આની હારે લગ્ન કર્યા તો? કાંઈ વાંધો નથી, મને શું વાંધો છે? બરાબર છે. રાજભાઈ, તમે આ ઘર છોડીને નહીં જાઓ, એ અમારો નિર્ણય છે. આ ઘર ઉપર જેટલો હક અમારો મહેન્દ્રભાઈનો છે એટલો જ હક તમારોય છે, અને જેને વાંધો છે ને એ આ ઘર છોડીને જાય. હા, અને એક વાત મારી કાન ખોલીને સાંભળી લેજો. જો તમે આ ઘર છોડીને વયા જાઓ એટલે એવું નહીં માનતા કે આપણે જુદા થઈ જાવ ને એ જલસા કહીશું. હવે જલસા તો થાય જો આપણી પાસે પૈસા હોય ને તો. આ ઘરમાંથી જેને જુદું થવું હોય એ થઈ શકે, આનાથી જેને વિરોધ હોય એ જુદા થઈ શકે, પણ એને આમાંથી એક ફૂટી કોડી નહીં મળે, એક મિલકતે નહીં મળે આમાંથી જરી કે એની. બસ ને, આવતા હવે તમને નોખા કરવાના પ્લાનિંગ નું કહેવાય ગુજરાતી? હા? કાવતરું કાવતરું ઘડી લીધું એમ થાય તોય હાલે. બસ ને, હવે તને શાંતિ થઈ ગઈ? ઘરમાં પગ મૂક્યા ભેગા તો અમને કાઢવાના કાવતરા ઘડી લીધા. એને કાંઈ કાવતરા નથી કર્યા. તારી બુદ્ધિ બેર મારી ગઈ છે. ઈ તો હંધાઈને છોડીને રાખવાનું કહેશે, અને એને કાંઈ ભાગીને લગ્ન નથી કર્યા. રાજભાઈની મરજી હતી એટલે આ ઘરની વહુ બનીને આવી છે. અને જલપાઓ, અમારો ઈરાદો એવો નથી કે તમે આ ઘરમાંથી બહાર વયા જાઓ, અને એવો ઈરાદો નથી કે જીજ્ઞાને રાત બહાર વયા જાય. અરે મારો તો એવો ઈરાદો છે કે બધાય હળી મળીને રહ્યો, હસી મજાક અને હસી ખુશીથી બધાય રહ્યો, એવો જ મારો ઈરાદો છે. પણ છતાંય
તમે જો આવી રીતે ઘરમાં ને ઘરમાં જો ઝઘડા ઊભા કરવા ને બધાની આખી શાંતિથી કોઈને જીવ ગુણીને ખાવું એ બધું જો ઝેર બની જતું હોય તો તમે જુદા થાવ અને તો તમને કઈ આ નહીં મળે એમ મારું કહેવાનું છે. મોટા ભાઈ ભાભી એ છે ને એમ નહીં સુધરે. એને છે ને તમે જે નિર્ણય લીધો છે ને એ એકદમ બરાબર લીધો છે. એક કામ કરો, હું જ અલગ રહેવા વયો જાઉં અને મારે છે ને એક નવો પૈસો આ ઘરમાંથી જોતો નથી. હા, હવે શાંતિ ને? ના ભાઈ તને વિરોધ છે ને આ ઘરથી? આ એનાથી વિરોધ છે ને તને એને લગ્ન કર્યા એટલે આપણે અલગ રહેવા વયા જઈ રહેવા. હે એટલે તું તારી મનમાની હું કામ કરજે. અલગ રહેવા જાઉં? હે, આ ઘરની હું વહુ છું. હા, આવતા વેત તમે એને વહુનો દરજ્જો દઈ દીધો તો તમે ઈ આ કાઢી ઘર મૂકો છો? અરે ઈ આ ઘરની વહુ છે. હવે તો તારી લલુડી બંધ કર. જોવો. સોટી પડી છો તે. જોવો તમે બધા રીતે ઝઘડો નહીં. આ ઘરમાં લગ્ન કરીને હું આવી છું અને જે થાય છે એ બધું મારા લીધે જ થાય છે ને. તો હું જ આ ઘર છોડીને જતી અરે રહીશ. નથી જવું તમારે ના જીજ્ઞા ભાઈ. વહુ. જોવો મારી વાતને માન રાખો. હું નથી ઈચ્છતી કે જલ્પા ભાભીનો હક આ ઘરમાંથી જાય. હું તો શું હતું આ ઘરમાં આમ પણ પેલા નોકરાણી જ હતી ને અને મને માનપાન નહીં મળે તો હાલશે આ ઘરમાં. નહીં, કોને જવું અને કોને નથી જવું એ નિર્ણય તો હું કરીશ. જેને વિરોધ હોય ને એ જઈ શકે છે. આ મોટા ભાઈ, આ તમે જે કીધું કે જેને વિરોધ હોય એ આ ઘર છોડીને જાય, તો જો મને તો કાંઈ વિરોધ છે નહીં, બરાબર? એટલે તો નીકળો જાઓ તમારા બાપની ઘેરે, રસ્તો ખુલ્લો જ છે. મારી હાટું ઈ તે છે ને આ વિઘ્ના વહુ જેવી બીજી નોકરાણી મારા મોટા ભાઈ ગોતી લે. મોટા ભાઈ આ શું બોલો છો તમે? જે કાંઈ બોલું છું ને એ બરાબર જ બોલું છું. હા, જુઓ હું તમને બધાને કહું છું, હા મારો ધણી જ્યાં રહે ને ત્યાં હું રહીશ. વાહ, આ તો પશ્ચિમમાંથી સૂરજ ઉગી ગયો ઘડીકમાં. એ જ્યાંથી ઉગ્યો ત્યાંથી માની ગયા ને તમારી યારે રહી છે ને બસ વાત પતાવો. હાલો જીજ્ઞા, હાલો રાજભાઈ.